જય સ્વામિનારાયણ. પહેલું વચનામૃત છે એટલે બધાએ મોટે ભાગે સાંભળ્યું હોય અને વાંચ્યું પણ હોય અને કંઠસ્થ પણ રહી ગયું હોય કે ભાઈ પહેલા વચનામૃતમાં અખંડ વૃત્તિ વિશે વાત આવે છે. તો સૌ પહેલા આ વચનામૃતની થોડીક ભૂમિકા છે, પ્રથમના વચનામૃતની યાને વચનામૃત ગ્રંથની પણ. એ ભૂમિકા શું છે? તો જે સંવત છે, સંવત 1876 માગશર સુધી ચતુર્થીને દિવસ, આ દિવસે ગઢડામાં શું બન્યું? શ્રીજી મહારાજ દાદાના દરબારમાં માગશર મહિનો ચાલે છે, છતાંય ચોકમાં ઢોલિયા ઉપર પોઢ્યા છે. આજુબાજુ 10-12 પાર્ષદો પણ સૂતા છે. રાત્રિના લગભગ 10:30-11 થવાનો સમય છે. બધા જ સંતો ભક્તો વિરામની અવસ્થામાં છે. એ વખતે શ્રીજી મહારાજ પોતાના પલંગમાં પોઢ્યા ક્યાંકથી દૂર દૂરથી કોઈ કીર્તન કરતું હોય, સંકીર્તન કરતું હોય એવો એમને અવાજ સંભળાયો. અને કોઈ પ્રેમી ભક્ત જયારે ભગવાનના ગુણગાન ગાય અને ત્યારે શ્રીજી મહારાજ પોઢી શક્યા હોય કે ઊંઘી શક્યા હોય એવું બન્યું નથી. તો એ કીર્તનની સુરાવલીઓ મહારાજને સંભળાઈ અને મહારાજ એકદમ બેઠા થઈ ગયા. મહારાજે પાર્ષદોને કહ્યું કે ભાઈ આ કોણ ગાય છે? એટલે પચ્છમના એક દેવજી ભગત હતા, એમને મહારાજે કહ્યું જાઓ તપાસ કરો સંતોની જાયગામાં કોણ ગાય છે. એટલે જવાની તૈયારી કરી ત્યારે બધા પાર્ષદોએ કહ્યું કે મહારાજ એ બ્રહ્માનંદ સ્વામી ગાય છે. મહારાજ કહ્યું તમને કેમ ખબર પડી બ્રહ્માનંદ સ્વામી ગાય છે? તો કે બ્રહ્માનંદ સ્વામીનો અવાજ મોટો છે, મુક્તાનંદ સ્વામી ગાતા હોય ને તો એનો અવાજ ધીમો હોય છે, અને બ્રહ્માનંદ સ્વામીનો અવાજ પડછંદી છે, પહાડી છે, એટલે ચોક્કસ એ બ્રહ્માનંદ સ્વામી જ કીર્તનો ગાય છે. મહારાજ કે ભલે, પણ તમે દેવજી ભગત જાય અને તપાસ કરો કોણ ગાય છે. દેવજી ભગત સંતોનો ઉતારો જ્યાં જાયગા છે એટલે કે સાધુઓનો નિવાસ છે ત્યાં આવ્યા. એટલે ત્યાં કોઈ હશે, એમને પૂછ્યું કે ભાઈ આ કોણ ગાય છે? ત્યારે એમણે કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી ગાય છે. હા કે બરાબર છે. એટલે દેવજી ભગત પાછા આવ્યા. મહારાજને કહ્યું કે મહારાજ એ બ્રહ્માનંદ સ્વામી અત્યારે કીર્તનો ગાય છે. મહારાજ કે ઓહો, બહુ મોડી રાત્રે પણ અત્યારે કીર્તનો ગાય છે? કોણ ગાય છે? કહ્યું બ્રહ્માનંદ સ્વામી. ના, ચાલો આપણે નક્કી કરવું છે ખરેખર કોણ ગાય છે. અને મહારાજ બધાને લઈને સંતોની એ જાયગામાં રાત્રિને સમયે 11 વાગ્યાની આસપાસ પધાર્યા. ત્યારે જે તરફ કીર્તનનું ગાન ચાલતું હતું એ તરફ મહારાજ ગયા તો ખરેખર મુક્તાનંદ સ્વામી સરોદ લઈને સંકીર્તન કરતા હતા. મહારાજ કે અમારે પાકું કરવું છે કોણ ગાય છે? બધા કે બ્રહ્માનંદ સ્વામી ગાય છે. જેને તપાસ કરવા મોકલ્યા તો એમણે અધ્રોધર જવાબ આપી દીધો બ્રહ્માનંદ સ્વામી ગાય છે, અમારે નક્કી કરવું છે. તો મુક્તાનંદ સ્વામી ગાતા હતા. એ વખતે આધારાનંદ સ્વામી પણ એમની સાથે ગાતા. એ બંને સંત રાત્રિના 11 વાગે બિહાગ રાગનું ગાન કરતા હતા. બિહાગ રાગ કેવો હોય છે કે દ્રઢઈના ચરણા ના કેરો ભરોસો, દ્રઢઈના ચરણા ના કેરો. રાત્રિનો રાગ છે. પ્રેમથી બંને સંતો સરોદ ઉપર કીર્તન કરે છે. પણ મહારાજને આવતા જોયા એટલે એકદમ ઊભા થઈને મહારાજનું સ્વાગત કર્યું. ગાદી તક્યો એ સંતોની જાગામાં નાખી દીધું. પાથરી આપ્યો ને મહારાજ એ ગાદી તકિયા ઉપર બેઠા. બધા સંતો વીંટળાઈ ગયા. મહારાજે પૂછ્યું કે હો મુક્તાનંદ સ્વામી ગાતા હતા? આ બધા કે બ્રહ્માનંદ સ્વામી ગાય છે. ત્યારે બધા સંતો હતા એમણે કીધું કે મહારાજ રોજ મુક્તાનંદ સ્વામી જ હમણાં ગાય છે, એ એમના નિયમ મુજબ રાત્રે સંકીર્તન કરે છે.
ત્યારે મહારાજે એમ કહ્યું કે અમને કીર્તનો સાંભળતા તો કોઈ દિવસ તૃપ્તિ થતી નથી, બસ સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ. એટલે શ્રીજી મહારાજને કઈ સંગીત, તાલ, સુરાવલી સાથે કઈ પ્રેમ બહુ છે એવું નથી. સંગીતને જરૂર માણે, પણ ભગવત ભાવ જે એમાં છે એ કીર્તનને સાંભળતા સાંભળતા તૃપ્તિ થતી નથી. રાત્રે એમને નિદ્રા પણ ન આવે એટલો ભાવ અને પ્રેમ તન્મયતા છે. સંગીતના જલસાઓમાં એ ઘણાને આખી રાત જાગતા દેખીએ છીએ, પણ એનું તાન સંગીત ઉપર છે, સાજ ઉપર છે, કંઠ ઉપર છે, તાલ ઉપર છે. પણ ભગવાનનો જે ખરો ભક્ત છે એનું ધ્યાન તો ભગવાનના કીર્તનના સ્વરૂપ સમાયેલું છે એમાં છે. મહારાજે કહ્યું કે અમને કીર્તનો સાંભળતા કોઈ દિવસ તૃપ્તિ થતી નથી. એક કીર્તન ઉપર આવો ભાવ છે, અને બીજો એવો ને એવો ભાવ અમને કથા ઉપર છે. કથા શ્રવણ કરતા અમને કોઈ દિવસ ધરવ થતો નથી. બસ એ વાત કરી. ત્યાર પછી આ જે પ્રથમનું વચનામૃત છે એ મહારાજે એમાં જે ચર્ચા છે એ ચર્ચા આ સંત મંડળની જાયગામાં મહારાજે કરી છે. આ હરિચરિત્રામૃત સાગર 21મું પૂર અને એનું પ્રથમ તરંગમાં આ ઘટના આધારાનંદ સ્વામીએ લખેલી છે કે જ્યારે પોતે જ મુક્તાનંદ સ્વામીની સાથે સંકીર્તનમાં જોડાયેલા હતા. તો આ રીતે આપણા વચનામૃત ગ્રંથનો સંતોની જાયગામાં આવી ઘટનાની પાછળથી પ્રારંભ થયો છે. સંકીર્તન ભગવાનને પ્રિય છે, અને ભગવાનનું કોઈ ગુણાનુવાદ કરતા હોય તો ભગવાન જરૂર એમના તરફ આકર્ષાય છે. તો એ મહિમાને સમજાવતી, ખરેખર એ સાધનાને સમજાવતી તે દિવસે શ્રીજી મહારાજે જે વાત કરી, તો એ સંતોના સમૂહમાં મહારાજે પ્રશ્ન મૂક્યો. હવે વચનામૃતનો પ્રારંભ થાય છે. મહારાજે સંતોને એમ પૂછ્યું કે ભગવત પ્રાપ્તિને માટે સમાજમાં અનેક પ્રકારની સાધના લોકો કરે છે, તો એ તમામ સાધનોમાં કઠણમાં કઠણ સાધન કયું છે? સંતો જવાબ આપો. અનેક સાધનો છે, તો એ તમામ સાધનોમાં કઠણમાં કઠણ સાધન કયું છે? ત્યારે અનુમાનથી આપણે કહી શકીએ કે સંતોએ એમ કહ્યું હોય છે, મહારાજ ધ્યાન કરવું એ બધાથી બહુ કઠણ છે. કોઈએ કહ્યું હશે તપ કરવું, તપશ્ચર્યા કરવી એ બહુ કઠણ છે, અતિ કઠણ સાધન છે તપ કરવું એ. ત્યારે કોઈ એમ કહ્યું છે, મહારાજ બ્રહ્મચર્ય રૂપ ધર્મનું પાલન કરવું બહુ કઠણ દેખાય છે. કોઈએ કહ્યું છે, મહારાજ અહિંસા રૂપ ધર્મનું પાલન કરવું અતિ કઠણ અને દુષ્કર છે. ત્યારે કોઈએ એમ કહ્યું છે કે મહારાજ દાસ ભાવે સેવા કરવી એ અતિ કઠણ છે. અનેક પ્રકારના સાધનો છે, આપણે જોઈએ છે. કોઈ દાન કરતા દેખાય છે, કોઈ યજ્ઞ કરતા દેખાય છે, કોઈ ત્યાગ વૈરાગ્યનું જતન કરતા દેખાય છે, કોઈ મૌન આદિક વ્રતનું પાલન કરતા સમાજમાં દેખાય છે. આ બધા પ્રકારના જે સાધનો દેખાય છે, ત્યારે સંતોએ અમુક અમુક કહ્યા હશે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે એ બધા સાધનો ઠીક છે, પણ સૌથી કઠિનમાં કઠિન સાધન જો કોઈ હોય તો એ ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી. એથી કોઈ સાધન કઠણ નથી. એની સાથે સરખાવતા તમામ સાધનો સરળ છે. સમજો ને કે બિલકુલ થઈ શકે એવા છે. ભલે લાગે આપણને કે અતિ કઠણ છે, પણ એ બધા સરળ છે. પણ ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ સમાન કોઈ કઠિનમાં કઠિન સાધન નથી, અને એના જેવી પ્રાપ્તિ પણ કોઈ નથી. સાધન પણ એટલું કઠિન અને પ્રાપ્તિ પણ એટલી મોટી છે. સોનું, હીરા, જવેરાત એ ભાઈ કિંમતી પણ એટલા છે, એટલે મેળવવા પણ કઠણ છે, પણ મળ્યા પછી એનો જે આધાર છે યાને કે એનાથી જે પ્રાપ્તિ છે એ પણ એટલી જ મોટી છે. સાધન કઠણ છે. કયું સાધન? અખંડ વૃત્તિ. એ કઠણ છે એટલા માટે શ્રેષ્ઠ નથી. અખંડ વૃત્તિ રાખવી કઠણ છે માટે શ્રેષ્ઠ નથી, પણ એની પ્રાપ્તિ અતિ શ્રેષ્ઠ છે માટે શ્રેષ્ઠ છે. કઠિનતાને લીધે નહીં, પણ એની પ્રાપ્તિને લીધે ભગવત સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ શ્રેષ્ઠતમ સાધન છે. આના સમાન કોઈ સાધન નથી.
જેવું કઠિન એવી પ્રાપ્તિ મોટી. એટલે અતિશય મોટી પ્રાપ્તિને જોઈને ઘણાના મન લલચાય કે જ્યાં પ્રાપ્તિ મોટી હોય એના જ માટે પ્રયત્ન કરવો જોઈએ ને. મન તો લલચાય, પણ કઠણ અતિ છે એટલે કોઈ એને અડતું નથી. સોનું, હીરા, ઝવેરાત સૌને એમ થાય કે અમે ઘરમાં એક એક બબે મણ વસાવીએ, પણ એ મેળવવું અતિ કઠિન છે. એટલે લોકો સોનાનો ગિલેબ ચડાવેલા બધા અલંકારો વસાવીને શાંતિ માને છે. ઘણા 10 રૂપિયાની સોના જેવી દેખાતી કંઠીઓ પહેરીને આટા મારતા દેખાય છે, કારણ કે પેલું કઠણ છે. ઈચ્છા તો ઘણી છે, પણ થઈ નથી શકતું, કારણ કે અત્યંત કઠિન છે. એવી રીતે ભગવત સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, એનાથી જે પ્રાપ્તિ છે એવી તો કોઈ સાધનોથી પ્રાપ્તિ થતી નથી, પણ અતિશય કઠણ છે એટલા માટે લગભગ કોઈ અડતું જ નથી. એટલે સાધના બીજા ઘણા પ્રકારની લોકો કરે છે, પણ અખંડ વૃત્તિની સાધના કરનારા સમાજમાં કેટલા મળે, સત્સંગમાં કેટલા મળે, સાધક સમાજમાં કેટલા મળે? એકાદ ક્યાંક ગણ્યા ગાંઠ્યા જ ભગવત સ્વરૂપમાં મનને અખંડ રાખવાનો અભ્યાસ કરતા હોય તો ફરક પણ પડી ગયો. ભલે બીજી સાધનાઓ ગમે તેટલી કરે તો પ્રાપ્તિમાં પણ ફરક પડ્યો. જે પ્રાપ્તિ અખંડ વૃત્તિ વાળાને મળે છે એ પ્રાપ્તિ ઇતર સાધન વાળાને નથી મળતી. જો અખંડ વૃત્તિ રાખે તો એને જે પ્રાપ્તિ મળે એ પ્રાપ્તિ ઇતર સાધનો કરનારાને નથી મળતી. એટલે પ્રાપ્તિમાં પણ ફરક પડ્યો. તો એ દ્રષ્ટિએ જુઓ તો ઘણા માનો કે ધ્યાન કરતા હોય, આપણને લાગે કે ધ્યાન કરવું એ અતિ કઠણ છે. અતિ કઠણ છે ને ધ્યાન કરવું એ, છતાંય સરળ એ દ્રષ્ટિએ છે કે યોગ્ય સમયે યોગ્ય સ્થળ અને પોતાની યોગ્ય આંતરિક સ્થિતિને અનુરૂપ થઈને કોઈ ધ્યાન કરવા બેસે તો ધ્યાન સહજ રીતે થઈ શકે. પણ એ ધ્યાન છે એ મર્યાદિત છે, એ અખંડ નથી થઈ શકતું. અને જ્યારે ધ્યાનમાંથી ઉઠવાના છે ત્યારે ફરીથી ધ્યાનનો વિક્ષેપ પેદા થવાનો છે. એટલે કદાચ સરળ છે, કઠણ હોવા છતાં સરળ છે કે એની યોગ્યતા રીતે જો માર્ગે ચાલે તો ધ્યાન થઈ શકે છે. અને આજે સમાજમાં ઘણા લોકો ધ્યાન કરતા દેખાય છે. ઘણા ફેશનથી પણ કહેતા હોય છે કે હું સવારમાં રોજ અડધો કલાક તો ધ્યાન કરું જ છું. એ અડધો કલાક ધ્યાન કરે છે, મતલબ કે 8 થી 8:30 ધ્યાન કરું છું. તો તને ખબર કેમ પડી કે 8:30 થઈ ગયા? એટલે જે ધ્યાન છે એ કરવું કઠણ છે, છતાં પણ એની સુયોગ્યતામાં જો આચરણ કરે તો ધ્યાન સુલભ છે, પણ અખંડ નથી. તો અખંડ વૃત્તિ વાળાને જે પ્રાપ્તિ થાય છે એવી પ્રાપ્તિ આ ધ્યાન કરનારાઓને કદાચ નથી મળતી. તો કઠણ અખંડ વૃત્તિ, પ્રાપ્તિ પણ અખંડ વૃત્તિની વિશેષ. આગળ અનેક લોકો અનેક પ્રકારની તપશ્ચર્યા કરતા દેખાય છે. અને ખરેખર આપણા સત્સંગમાં પણ તપનું ઘેલું છે. અનેક જાત જાતના તપ કરે છે લોકો. ચાતુર્માસમાં તો વિશેષ સિઝન પ્રમાણે લોકો તપ કરતા હોય છે. તપશ્ચર્યા અનેક લોકો તમે જુઓ તો પંચાંગની તાપતા હોય છે. ચારે બાજુ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં ધૂણી ધખાવી હોય, ઉપર સૂર્યનો તાપ સળગતો હોય અને વચ્ચે યોગી બેઠો હોય, પંચાંગની તાપતો હોય. આપણું કામ નથી, કરનારા ભલે કરે, કઠણ છે, છતાં પણ એના કરતા કઠિન ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી એ છે. આ તપ થઈ શકે, પણ અખંડ વૃત્તિ રાખવી એનાથી પણ કઠણ છે. ઘણા લોકો વર્ષો સુધી ઉભા રહે છે, બેસતા જ નથી. ખાવું, પીવું, ઊંઘવું, ભોજન એ બધા જ જે દેહના ધર્મો છે એ ઉભા ઉભા જ આચરે છે. બસ અઘોર તપશ્ચર્યા છે, કઠિન છે, લોકો આચરે છે. ઘણા લોકો અન્ન નથી જમતા. આપણા સત્સંગમાં પણ ઘણા એવા હોય છે કે મેં તો વર્ષોથી અનાજનો ત્યાગ કર્યો છે, બસ ખાલી દૂધ જ પીવું છું અથવા તો ફળ ફૂલ જ લઉં છું. ઘણા લોકો ચૂલે ચડાવેલું ભોજન અડતા જ નથી, કાચા શાકભાજી ફળ ફૂલ આરોગે છે. કઠિન તપશ્ચર્યા છે, પણ પ્રાપ્તિ અખંડ વૃત્તિના જેવી નથી. એનું એક કારણ છે, તમે તપસ્વીઓને મોટે ભાગે જોશો ને તો એક તો તપસ્વીઓ ક્રોધી બહુ હોય છે. અષાઢ મહિનાના મકોડા જેવા હોય છે. એને વતાવ્યા ન થાય, બોલાવ્યા ન થાય
એક તો અતિ ક્રોધી હોય છે, બીજું એ શુષ્ક હોય છે, એનું હૃદય ભીનું નથી હોતું. અને ત્રીજી બાબત, એ પોતાનામાં અહંકારને પોષે છે. બીજા બધા જ એનાથી નીચા, પોતે જ બધાથી ઊંચો, કારણ કે મારા જેવો તપસ્વી કોણ છે. એટલે એમનું હૃદય શુષ્ક છે. અરે ચાહે એટલા તમે તપશ્ચર્યા કરો, આપણે ગમે તેટલા સુકાઈ જઈએ, પણ ભગવત સ્વરૂપમાં મન ન લાગે તો એ તપનું શું કરવાનું છે? સાધનોની સાર્થકતા એમાં છે કે જે સાધનો આપણને ભગવત સ્વરૂપમાં જોડે. તો તપસ્વીઓની જીવનમાં તમે ડોક્યું કરો તો મોટે ભાગે તપ કરે છે, પણ ભગવત સ્મૃતિ કેટલી છે અને ભગવાનના સ્વરૂપમાં પ્રેમથી કેટલા વળગ્યા છે એ જોવા નહીં મળે. તપ બહુ કરી નાખશે, પણ ભગવાનના સ્વરૂપમાં રમમાણ નહીં હોય. આ શુષ્કતા છે. તો તપ સરળ છે કે એની આગળ અખંડ વૃત્તિ કરતા એ સરળ છે, થઈ શકે છે, પણ અખંડ વૃત્તિ સમાન કઠિનતા તપમાં નથી. બીજું જુઓ, બ્રહ્મચર્ય પાલન કરવું અતિ કઠણ છે, સહેલું નથી. ખાંડાની ધાર જેવું છે, પણ ઘણા પાલન કરે છતાંય જે પ્રાપ્તિ અખંડ વૃત્તિ વાળાને થાય એ સારધાર બ્રહ્મચર્ય પાલન કરવા વાળાને ન થાય. ઇતિહાસ એની સાક્ષી છે અને વિચારીને જોતા પણ લાગે. ઘણા બ્રહ્મચર્યને માટે અતિ આગ્રહપૂર્વક મંડ્યા હોય છે, કારણ કે એને પ્રધાન બ્રહ્મચર્ય છે. સાધનો જો સહયોગ આપે અખંડ વૃત્તિમાં, એના માટે કોઈ ટીકા નથી, પણ બ્રહ્મચર્ય પાલનની સાધના એ એટલી બધી જટિલ છે કે વાત મૂકી દઉં. અમુક લોકો એને પાળવા માટે આ ન ખાવું, અહીંયા ન અડવું, અહીંયા ન બેસવું, સ્ત્રીઓ ક્યાંય એના કપડા ના દેખાય, એ ક્યાંય અડી ગઈ હોય તો એ વાસણને ધોઈ નાખવું, એ જે જગ્યાએ ઊભી રહી ગઈ હોય એ પથ્થરને ધોઈ નાખવો, એ લાકડા ઉપર ઊભી હોય તો એ લાકડું ધોઈ નાખવું, પછી પગ મૂકવો, એ જે વસ્તુને અડી હોય એ વસ્તુનો સ્વીકાર ન કરવો. અતિ કઠિન ધર્મોનું પાલન કરે અને સમાજ એને અહોભાવથી જોવે પણ ખરા. એ બહુ મોટી બાબત છે કે સ્ત્રીઓનો પડછાયો પણ નથી લેતા. પણ અખંડ વૃત્તિની સરખામણીમાં અને એનો વિચાર કરતા આપણને ખરેખર આવા બ્રહ્મચર્યોના પાલન કરનારાઓ પ્રત્યે બહુ આદર ન આપવો જોઈએ, કારણ કે એનાથી બહુ કંઈ સારું ફળ મળતું પણ નથી. પણ સમાજ છે એને સાચી દ્રષ્ટિ નથી. આપણા સંપ્રદાયમાં જ એક સ્વામીજી છે, મેં એના વિશે જાણ્યું તો જે કોઈ પણ એમના ધાર્મિક મેગેઝિન આખા સંપ્રદાયમાં બહાર પડતા હોય ને પોતાની પાસે આવે તો સૌ પેલા એ મેગેઝિનનો ફોર્મ ફોડી લે. એમાં ક્યાંય સ્ત્રીનો ફોટો નથી ને. જો સ્ત્રીનો ફોટો હોય તો એ રોષ પ્રગટ કરે, અને જેને એ મેગેઝિન બહાર પાડ્યું હોય એને કાગળ લખી નાખે કે હવે કોઈ દિવસ તમે અમારા ઉપર તમારું માસિક મોકલતા નહીં, કારણ કે તમારા માસિકની અંદર આ જગ્યાએ એક સ્ત્રીનો ફોટો છપાયેલો છે જે આપણા ધર્મથી વિરુદ્ધ છે. એટલે લોકોને તેમ લાગે કે બહુ કેટલી મોટી વિશાળ દ્રષ્ટિ ધરાવે છે, પણ હું જટિલ પ્રક્રિયાની એ વાત કરું છું કે એની જગ્યાએ એક બીજો ભક્ત એ છે કે એના હાથમાં કોઈ પણ મેગેઝિન આવે તો પેલા એ જોવે કે આમાં સુંદર ભગવાનની મૂર્તિ છે કે નહીં. ત્યારે આ મૂર્ખ એ જોવે છે કે આમાં બૈરાનો ફોટો છે કે નહીં. જેને આપણે શ્રેષ્ઠ કહીએ છીએ ખોળે છે શું, અને જે બિલકુલ નિર્દોષ ભાવે ભગવાનની મૂર્તિ ખોળે છે. પણ હું સમજુ છું કે તમારા મગજમાં આ વાત નહીં ઉતરે, કારણ કે તમે આવી રીતે વર્તનારાઓને મહાન ગણો છો, પણ હકીકતમાં 24 કલાક નિષેધાત્મક રીતે પણ એના મગજમાં સ્ત્રી જ ઘૂમતી હોય છે. એ ભગવાનના મંદિરમાં આવ્યો હોય, પ્રેમથી દર્શન કરવાની જગ્યાએ ચારે બાજુ જોયા જ કરે, બાઈ નથી એ લઈ જાઓ, બાઈ નથી એ લઈ જાઓ. પણ તું અહીંયા શાંતિથી દર્શન કર અને ભગવાનમાં વૃત્તિ જોડ. બે જણાને બે જગ્યાએ ઉભા રાખી દો તો બહુ છે. મર્યાદિતથી જે તમે ધર્મ પાળો, અતિરેક જે થાય છે એનો અર્થ જ એ છે કે એની સાધના છે એ ભગવત સ્વરૂપને બદલે સ્ત્રી સ્વરૂપમાં સંલગ્ન છે. એટલે બ્રહ્મચર્યની સાધના એ જટિલ છે. એને જેમ દબાવો એમ વધારે પેલી કરે. કોઈ સ્વપ્ન દોષ વિશેની અતિ ચર્ચા કરે તો જેટલો માનસિક રીતે પેલો થાય એટલો જ વધારે વિક્ષિપ્ત થાય. એટલે આ બ્રહ્મચર્યની સાધના અતિ જટિલ છે. એને જેટલું ભૂલવામાં સાર છે એટલું યાદ રાખવામાં સાર નથી.
તો કઠિનપણે અષ્ટાંગ રીતે સ્ત્રીનો ત્યાગ કરનારા અનેક તપસ્વીઓ મળે, પણ ભગવાનમાં અખંડ વૃત્તિ જોડનારા ન મળે. આગળ કોઈ સેવા કઠિન વ્રત છે એના આચરનારા મળે. સંપ્રદાયમાં અતિ સેવાનો મહિમા છે, છતાં પણ સેવા કરતા કરતા ભગવાનમાં અખંડ વૃત્તિ રાખનારા કેટલા મળે? સેવા થઈ શકે. કર્ણએ પોતાના ગુરુ પરશુરામની સેવામાં ક્ષતિ ના આવે એટલા માટે કેટલી ધીરજ ધારી કે પોતાની જાંઘમાં એક કીડો એક દર પાડી દે, કાણું પાડી દે, છતાં પણ કર્ણ સ્થિર છે. એ સેવાની પરાકાષ્ઠા છે. અતિશય કઠણ છે સેવા વ્રત, છતાં પણ ભગવત સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી અતિ કઠિન છે. રાત દિવસ દેહને ન ગણકારીને સેવા કરવી એ બહુ ઉત્તમ છે, પ્રાપ્તિ પણ ઘણી છે. પણ એક વસ્તુ બને છે કે ભગવત સ્મૃતિ હોતી નથી, એટલે મોટે ભાગે સેવા એ સ્વભાવને વધારનારી બની જતી હોય છે. તો સેવા ધર્મનું પાલન થઈ શકે, પણ અખંડ વૃત્તિની સાધના કરવી એ કઠિન સાબિત થાય. દાન કરનારા પણ આ ધાર્મિક સમાજમાં બહુ છે. દાન થઈ શકે, તમે હજારો રૂપિયાનું દાન કરો છો, પણ અખંડ વૃત્તિની સાધના કોણ કરે? એના વિશે સાંભળવા પણ કોણ નવરો થાય? કારણ કે પૈસો આપીએ, દાન આપીએ અને ભગવત પ્રાપ્તિ કરી લઈએ, એવું સીધું સાદું ગણિત સૌના મગજમાં બેસાડી દેવાયું છે. તો દાન કરનારા તો મળે. સ્વયં ઇન્દ્રએ આવીને કર્ણની પાસે, કર્ણ જેવો કોણ દાનેશ્વરી, પણ છતાંય અખંડ વૃત્તિ સાધનારો નરસૈયો જે પ્રાપ્ત કરે એ કઈ કર્ણને પ્રાપ્ત ન થાય. કેવો દાનેશ્વરી! ઇન્દ્ર મહારાજા એની પાસે આવી ભિક્ષુકના વેશમાં આવીને એમ કહે કે મને તારા દાનમાં આ કવચ અને કુંડળ આપી દે, જે એની ચામડી સાથે જોડાયેલા હતા. તો કર્ણએ જીવતા જીવત પોતાના કટારથી એ કર્ણ કવચ અને કુંડળ કાપી અને ઇન્દ્રના હાથમાં આપી દીધા. શિબી રાજાએ એક હોલાને બચાવવા માટે પોતાનો સાથળ કાપીને, પગ કાપીને ત્રાજવામાં મૂકે, હાથ કાપીને ત્રાજવામાં મૂકે, બીજો હાથ કાપીને ત્રાજવામાં મૂકે. કેટલું મોટું દાન! પોતાના શરીરનું દાન, અને છેવટે મસ્તક કાપીને પણ આપવા ગયો. એવી મોટી કથા શિબીની મળે, છતાં પણ સરળતાથી ભગવત સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી અતિ કઠણ છે. ઘણા લોકોએ પોતાનું સર્વસ્વ વેચીને, સર્વસ્વ અર્પણ કરીને દાન કર્યાના દાખલા ઇતિહાસોમાં છે. છતાંય પણ અખંડ વૃત્તિની સાધના એનાથી પણ કઠણ છે. વિવેક સભર જો શ્રવણ કરશો ને તો જ આમાં સાર દેખાય. આ કઠણ છે એટલે ફેંકી દેવા જેવું નથી. દાન ધર્મ, સેવા ધર્મ અતિ ઊંચા છે, છતાં બેની કમ્પેરિઝનમાં અખંડ વૃત્તિ છે એ કઠિન છે અને એની ફલશ્રુતિમાં મહાન છે. બાકી દાન કરવું કે સેવા ધર્મનું પાલન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, અહિંસાનું પાલન કરવું એ કઈ નાની બાબત નથી. યજ્ઞ કરનારા પણ કેટલા મળ્યા છે. ગઈ મહારાજાએ કેટલા યજ્ઞો કર્યા. છેવટે ભૂમિ ન બચી તો પોતાની છાતી ઉપર યજ્ઞ સ્થંડિલનું સ્થાપન કરી અને ગઈ મહારાજાએ યજ્ઞનો આરંભ કરાવ્યો છે. આવા યજ્ઞ કરનારા ભૂમિમાં મળ્યા છે, પણ છતાં અખંડ વૃત્તિ સાધનારા બહુ ઓછા મળ્યા છે. ત્યાગ અને વૈરાગ્ય રાખનારા સત્સંગમાં ઘણા મળે છે, પણ અખંડ વૃત્તિ રાખનારા મળતા નથી. ઘણા લોકો સીવેલા કપડાં પહેરતા નથી, ઘણા લોકો નવા કપડાં પહેરતા નથી, નવીન વસ્ત્ર ધારણ કરતા નથી, ઘણા લોકો બરાબર માપના વસ્ત્રો પણ પહેરતા નથી. અરે ઘણા લોકો તો સાવ પહેરતા નથી, ઘણા લોકો તો ભભૂતિનું મર્દન કરે છે, ઘણા લોકો તો સ્મશાનમાં જઈને ધામા નાખે છે, ઘણા લોકો કંતાન પહેરે છે, ઘણા લોકો પગમાં પગરખા પહેરતા નથી, ઘણા લોકો શરીરને ક્યાંય ઓથ આપતા નથી. આટલા ત્યાગ અને વૈરાગ્યથી ફરતા યોગીઓ, સાધકો આપણને સમાજમાં દેખાય છે, પણ અખંડ વૃત્તિ માટે એમને પૂછીએ તો આપણા સમાજમાં પણ તમે અને સંતોમાં ઘણા લોકો ઘણા પ્રકારના વ્રત રાખે છે. સમજો ને કોઈ એકાદશીના 12 મહિનાની એકાદશીઓના વ્રત કરે, પણ ભગવત સ્મરણ કેટલું એ તપાસવાનો વિષય.
ચાંદ્રાયણ કઠોરમાં કઠોર વ્રત થાય, પણ ભગવત સ્મરણ એ મહિના દિવસમાં કેટલું, તો એ તપાસવાનો વિષય રહે. એટલે તપ થઈ શકે, યજ્ઞ થઈ શકે, દાન થઈ શકે, ત્યાગ અને વૈરાગ્યનું પાલન થઈ શકે, પણ અખંડ વૃત્તિ રાખવી એ ન થઈ શકે. મૌન વ્રત છે, મહાકઠિન, સરળ દેખાય છતાં અતિ કઠિન છે. છતાં એના કરતા અખંડ વૃત્તિ રાખવી એક કઠણ છે ને ફાયદાકારક છે. ઘણા લોકો જિંદગીભર બોલતા નથી, ઘણા લોકો 12 વર્ષ બોલતા નથી, ઘણા લોકો વર્ષ બોલતા નથી, જબાનને તાળા મારી દે છે. ઘણા લોકો મહિનો બોલતા નથી, મૌન રહે છે. અને એમાં પ્રાણના ભોગે પણ એ વ્રતને પાળે છે, આટલી કઠિન રીતે સાધના કરે છે. જંગલમાં એક બાપુએ મૌન વ્રત રાખ્યું હતું. બનેલી ઘટના છે. તો સંધ્યા ઢળતી હતી, અંધારું હતું, અને એમાં એક વૃક્ષને નીચે આરામથી બેસવા માટે, ઓથ માટે પોતે બેઠા, પણ અંધારામાં કંઈ દેખાયું નહીં. પણ એ જે વૃક્ષની બખોલમાં એક મધ બેઠેલું, એના ઉપર જ પોતાનું માથું અફળાયું, અને પછી મધમાખીઓ છોડે. એ મધ ઉડ્યું અને એ જોગીને વળગી પડ્યું. રૂવે ડંખ માર્યા, માંડ બચ્યા, પણ બોલાય તો એવી સ્થિતિ જ નથી. મૌન વ્રત છે, કેમ બોલાય? કોને પુકાર કરે? માંડ ભાગી દોડી, અને ત્યાં વસતા જે કોઈ ભરવાડ લોકો, રબારી લોકો, જે પશુપાલકો, ગોવાળો હોય, એમના નેસમાં ગયા. બોલવાનું તો નથી, એટલે પાટીના ટુકડા ઉપર લખી બતાવ્યું કે મને અતિ પીડા થાય છે, તો થોડું માખણ આપો. એ ગોવાળિયાઓની આગળ એ સ્લેટમાં લખેલું બતાવ્યું મને માખણ આપો. પણ પેલો ગોવાળિયો જિંદગીમાં ભણ્યો નથી, વાંચે શું? એને પાટી બતાવો તોય શું વાંચે? માખણ શું? એ કહે બાપુ બોલો, શું જોઈએ છે? પણ બોલવાનું તો નથી, મૌન છે. એક બાપુ જમવા બેઠેલા, ગ્રહસ્થે ભાવથી આમંત્રણ આપ્યું છે. આના ઘરમાં જે હશે એ બનાવ્યું છે, એમાં મેથી દાણાનું શાક બનાવ્યું. કડવું હોય ને, એટલે રોટલો, મેથી દાણાનું શાક અને છાશ ને અથાણું ને એવું બધું પીરસાયું, હરિહર કરીને. બાપુને મૌન વ્રત. હવે જમવા બેઠા, પણ આમ જોયું તો મેથી દાણાનું શાક. એને એમ થયું કે હવે આ ટુકડે રોટલા હારે ખાવું ને વારે કોળીએ દખી થાવું, એના કરતા પેલા મેથી દાણાનું શાક ઝપટ મારી દઉં, પછી રોટલો, છાશ અને અથાણું જમવું એ ઉત્તમ છે. બાકી કોળીએ આ કડવાણીની પીડા કોણ સહન કરે? એટલે બાપુએ પેલા મેથીના દાણા ઉપર ઝપટ મારી અને મીંડા જમવા સાફ કરી ગયા. એ સાફ કરે ન કરે ત્યાં ઘરવાળી બાઈને એમ થયું, જોયું બાપુને મેથી દાણાનું શાક ભાવે છે કેવું, એટલે આવીને પાછો વાટકો ભરી દીધો. બાપુને બોલાય નહીં, શું થાય? કર્યા ભોગવો. કઠિન વ્રત છે, પ્રાણના ભોગે પણ છોડ્યા નથી. મૌન વ્રતમાં સાધના કરનારા ઋષિઓ, યોગીઓ, સાધકોને સમાજે ખૂબ પરેશાન કર્યા છે, છતાં મૌન વ્રત છોડ્યા નથી. કોઈ વ્રતનું પાલન કરવું એ કઈ સહેલી વાત નથી, છતાંય અખંડ વૃત્તિની સાધના કરવી એ સમાન કોઈ કઠિન સાધન નથી. તો આ કઠિન શા માટે છે? એની વચ્ચે ફર્ક શું છે? એ ફર્ક ધ્યાનથી સમજવાનો છે કે આ જે બધા સાધનો આપણે થોડે અંશે જે જોયા, એ બધા સાધનો અને એક બાજુ અખંડ વૃત્તિ, તો બંનેમાં ફર્ક શું છે? બંનેમાં ફર્ક એટલો છે કે આ બાજુ જે તમામ સાધનો આપણે જોયા, એ સાધનો મોટે ભાગે શારીરિક કર્મ છે, એટલે શરીર દ્વારા થાય છે. વિશેષપણે મનમાં એક સંકલ્પ કર્યા પછી એ સાધનામાં શરીર રોકાયેલું રહે છે. જેવી રીતે મૌન વ્રત ધારણ કર્યું તો એમાં શરીરની જીહવા ઇન્દ્રિય છે એ રોકાયેલી બંધ પડી છે, પણ મન તો મુક્ત છે. મન ગમે ત્યાં છૂટે છે, મન ગમે તે સંકલ્પ કરે છે, ગમે તે વિચારી શકે છે. મને મૌન હોય અને તમે મને મળવા આવ્યા હો તો હું તમારી સાથે બોલું નહીં, પણ મનમાં તો હું બોલું જ છું. આંખો બંધ કરીને આપણને સાંભળીએ તો અંદર કોઈ પુરુષ બોલતો દેખાય છે, કોઈ પુરુષ બોલે છે, અંદર તો બોલે છે, પણ મૌન છે. તો હું તમારી સાથે માનો બોલું નહીં, પણ તમે આવ્યા એ મને ગમ્યું ન હોય તો હું મનમાં ગાળો દેવા માંડું, તો એ કયા પ્રકારની સાધના છે? અથવા તમે મને પ્રિય હો તો હું તમારા પ્રત્યે વહાલ રાખું, તો એ કયા પ્રકારની સાધના છે? એટલે મૌનમાં જીભ બંધ છે પણ મન મુક્ત છે. તપની અંદર શરીર રોકાય છે, શરીર સુકાય છે, પણ મનને તો જ્યાં જવું હોય ત્યાં છૂટી છે, એ ફરે છે. એટલે શરીરથી થતા સાધનો હોવાથી
એ ગૌણ છે અને એ થઈ શકે છે, કારણ કે શરીરને રોકી શકાય છે, શરીરને તપાવી શકાય છે, શરીરને ઇન્દ્રિયોને તાળા મારી શકાય છે, પણ મનને તાળા મારવા એ કઠિન છે. અને અખંડ વૃત્તિમાં મનને જ પકડવામાં આવે છે, એટલા માટે કઠિનમાં કઠિન સાધન છે. શરીરને જ્યાં જવું હોય ત્યાં જાય છૂટ છે, પણ મન જવું ન જોઈએ ભગવાનના સ્વરૂપને છોડીને, એટલા માટે આ કઠિનમાં કઠિન સાધન છે. સીધો મનનો નિગ્રહ છે અને પેલામાં શરીર રોકાય છે. આપણે નિત્ય નિયમ રોજ બોલીએ છીએ, પણ સમ ખાઈને બોલો કે એ નિત્ય નિયમ બોલાતા હોય ત્યારે મન કેટલાનું હોય ત્યાં? મન તો દુકાને છે, મન તો છોકરાને રમાડતું હોય, મન તો કોઈ બીજા આટા મારતું હોય, મન તો કરજદાર સાથે ઝઘડો કરતું હોય, અને છતાં વ્યવસ્થિત રીતે આપણે નિયમ બોલીએ છીએ. લોલે લોલ ચાલી જાય, છેક સુધી ભૂલે ના પડે. લોલે લોલ. મને એક જણો હમણાં આવીને પૂછીને કે મને કે સ્વામી, આ તમારા જે કીર્તનો છે એમાં હરિભક્તો બોલે છે તો કે વાલાએ રસના ચાખણ હાર છાસ તે ન પીએ રે લોલ, તે તમારે સત્સંગીઓ કોઈ છાસ ના પીએ? અર્થ ક્યાં છે, અનર્થ ક્યાં છે? મૂળ વાત, શરીર રોકાયેલું રહે છે પણ મન રોકાયેલું રહેતું નથી. એટલા માટે આ તમામ સાધનાઓ છે એ ગૌણ છે, માનો કે સરળ છે, પણ કઠિનમાં કઠિન સાધના અખંડ વૃત્તિની એટલા માટે છે કે એમાં મન રોકાય છે. અને સાચી ઉપાસના મનની છે. જ્યાં મન છે ત્યાં જ એની ઉપાસના છે. શરીર મંદિરમાં હોય પણ મન ફિલ્મ થિયેટરમાં હોય તો ખતરનાક સાબિત થાય. અને શરીર બજારમાં હોય, દુકાન ઉપર હોય, અને મન મંદિરમાં હોય તો એ ભગવત ભજન જ કરે છે. મન ક્યાં છે એના ઉપર પ્રાપ્તિ છે. એટલા માટે મનની સાધના કઠિન સાધના છે અને પ્રાપ્તિ પણ ત્યાં જ છે. તો અખંડ વૃત્તિ એટલા માટે માનસિક કર્મ હોવાથી, માનસની સાધના હોવાથી એ કઠિન સાબિત થાય છે. કારણ કે મનને કાબુમાં લેવું એ અતિ દુષ્કર છે. ગીતામાં શ્રી કૃષ્ણની સન્મુખ અર્જુને પણ કહી દીધું કે મહારાજ, હું બધું કરી શકું, આ મહાભારતની એકલા હાથે હું જીતી શકું, આ તમામ અક્ષોહિણી 11 અક્ષોહિણી સૈન્યને હું એકલા હાથે મારી નાખું મહારાજ તમારી કૃપાથી, પણ આ મારા મનને હું કાબુમાં નથી લઈ શકતો. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથિની બલવદ દ્રઢમ. અતિ મથી નાખે, જેમ કોઈ ગોરસ ભર્યું હોય ગોળીમાં અને એમાં રવૈયો મૂકે અને 2 રવૈયાના સડાકા મારો ને તમામ ગોરસ છિન્ન ભિન્ન થઈ જાય, મથાઈ જાય, એવી રીતે આ મન છે એ મહારાજ ગમે તેટલું સ્થિર કરીને રાખ્યું હોય પણ સંકલ્પ વિકલ્પ યાને એવો વિવાદ પેદા થાય કે એ તમામ મન છિન્ન ભિન્ન થઈ જાય છે. વાયુને જેમ પકડવો દુષ્કર છે મહારાજ, હું કેમ પકડું? વાયુને કોણ પકડી શકે? એટલું દુષ્કર મન છે. અને ખરેખર એના જવાબમાં શ્રી કૃષ્ણે હા પાડી કે અર્જુન તારી વાત સાચી છે, બધું થઈ શકે પણ મનને કાબુમાં લેવું હતું દુષ્કર છે. એટલા માટે મનની સાધના, અખંડ વૃત્તિની સાધના કઠિન છે. તો હવે અખંડ વૃત્તિ એ વિશે થોડું આપણે સમજી લેવાની જરૂર છે. પ્રથમ તો વૃત્તિ એટલે શું? વૃત્તિ શું છે? અભ્યાસ કરો, વૃત્તિ શું છે? તો સમજવાનું બહુ બિલકુલ સરળ ભાષામાં કે જેવી રીતે સૂરજમાંથી કિરણ નીકળે છે તો સૂરજ છે એમાંથી જે કિરણની ધારા છૂટી એ ધારા છે એ વૃત્તિ છે. જેવી રીતે દીવો સળગાવ્યો છે તો દીવો જે સળગે છે એમાં જે જ્યોત શિખા છે એ શિખા છે એની વૃત્તિ છે. આજની ભાષામાં આપણે હાથમાં ટોર્ચ બત્તી લઈને આમ દબાવીએ તો એમાંથી જે પ્રકાશનો ધોધ વહે તો બત્તી છે, ટોર્ચ છે, એ ચિત્ત છે, મન છે, અને એમાંથી જે છૂટેલો પ્રકાશનો જે ધોધ છે એ વૃત્તિ છે. અને એ પ્રકાશનો ધોધ ટોર્ચ બેટરીનો જેના ઉપર પડ્યો એનું દર્શન થાય છે. તો ચિત્તમાંથી અને અંતઃકરણમાંથી એક ફુવારો નીકળે છે. અંતઃકરણ છે મહારાજ કહે વડતાલના વચનામૃતમાં કે એ ફુવારો છે અને એમાંથી વૃત્તિ ઉછળે છે. તો જેમ બત્તીમાંથી પ્રકાશ ઉછળે એવી રીતે જે પાતળી વૃત્તિ જાય છે અને જે પદાર્થ ઉપર ભટકાય છે પદાર્થનું આપણને દર્શન કરાવે છે. જેવી રીતે બત્તી આપણે જ્યાં ફેંકીએ ત્યાં જે અંધારામાં પદાર્થ હોય એ આપણને દેખાય છે. તો આપણું ચિત્ત છે એમાંથી એક વૃત્તિ સતત નીકળે છે. એ વૃત્તિ જ્યારે કાગડા ઉપર સ્થિર થાય, આંખ બંધ કરીને પણ વિચારીએ કાગડો તો તરત કાગડાનું પિક્ચર દેખાય છે, ગધેડો તો તરત ગધેડું દેખાય છે, આખું પૂંછડા કાન સહિત ગધેડું દેખાશે, હાથી તો આખો મોટો હાથી દેખાશે. જોયું?
ટોર્ચ છે, જેના ઉપર એ પ્રકાશ ફેંકશે એ દેખાશે. તો ચિત્ત છે એ ટોર્ચ છે, અને એક જે વૃત્તિ છે એ દેખાતી નથી, અદ્રશ્ય છે, છતાં એ જે પ્રકાશનો ધોધ વહે છે એ વૃત્તિ છે, અને જેના ઉપર પડે છે એ પદાર્થ દર્શાય છે. માનો એ લક્ષ્ય છે. તો આ વૃત્તિ છે, આ ચિત્ત છે. હવે એ જે ચિત્ત છે એમાંથી જે નીકળતો પ્રવાહ છે એ પ્રવાહને ભગવાનની મૂર્તિમાં જોડવાનો છે, મતલબ કે એના ઉપર ફેંકવાનો છે. જે ઈતર તીતર બધે ફેંકાય છે, પુત્ર, પરિવાર, કુટુંબ, દ્રવ્ય, આ તે, એના ઉપર સતત ફેંકાતો રહે છે. એ પ્રકાશને ભગવત સ્વરૂપ છે, મૂર્તિ છે, એના ઉપર એ વૃત્તિને ચોડી દેવાની છે. અને વૃત્તિ એના ઉપર ક્ષણ બે ક્ષણ ચોટાડી એવું નહીં, એવું તો બધે જાય છે. ઘડીકમાં ઘર સંભાળે છે, ઘડીકમાં મંદિર સંભાળે છે, ઘડીકમાં પૈસો સંભાળે છે, ઘડીકમાં પુત્ર સંભાળે છે, ઘડીકમાં પરિવાર સંભાળે છે. મતલબ કે એને પકડે છે, એ ચિત્તરૂપી વૃત્તિ. પણ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ. તો અખંડ વૃત્તિ એટલે શું? તેલ ધારાવત. જેવી રીતે એક પાત્રમાં તેલ ભરેલું હોય ને બીજા પાત્રમાં આપણે ઠલવીએ તો એ પાત્રમાં તેલ ઠલવાય ત્યારે એ ધારા તૂટતી નથી. છેલ્લે થોડું રહ્યું હોય તેલ, છતાં પણ એક પાતળી ધારા છેક પેલા પાત્ર સુધી અડીને રહે છે. એવી રીતે અખંડપણે છિન્ન ભિન્ન થયા વગર, ચલિત થયા વગર ચિત્તની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ લાગી રહે, એનું નામ અખંડ વૃત્તિ. તેલ ધારાવત, તૂટ્યા વગર. કરોળિયાની લાળ એક થાંભલેથી બીજે થાંભલે જે રીતે અખંડ લાગેલી હોય, જે રીતે આપણા હાથમાં પતંગનો દોર હોય અને પતંગને બીજે છેડે લાગેલો હોય, તો એક દોરનો છેડો પતંગમાં લાગ્યો છે, એક દોરનો છેડો આપણા હાથમાં છે. એ જો તૂટી જાય તો પતંગ ચાલ્યો જાય અને દોર પણ ઢીલો પડી જાય. એવી રીતે તૂટ્યા વગર ભગવાનની મૂર્તિ છે એ પતંગની જગ્યાએ છે, અને વચ્ચે જે પાતળો દોર છે એ ચિત્તની વૃત્તિ છે, અને આ જે પકડી રાખ્યું છે એ ચિત્ત છે. તો એવી રીતે અખંડ તેલ ધારાવત. પતંગ, પતંગનો દોર અને પતંગનો પકડનાર, એ જ્યાં સુધી પકડાયેલું હોય ત્યાં સુધી જ એમાં મજા છે. તો એવી રીતે ભગવાનના સ્વરૂપને અખંડ પકડી રાખવું, એનું નામ અખંડ વૃત્તિ છે. તો અખંડ વૃત્તિ એનો સીધો સાદો આ અર્થ છે. આટલું સમજ્યા કે અખંડ વૃત્તિ કઠણ છે. શું કામ કઠણ છે? તો માનસિક સાધના છે, બીજી શારીરિક સાધના છે. તો વૃત્તિ શું છે? તો એક પાતળી દોરી છે. દીપશિખા એ જે પરિણામ છે એ વૃત્તિ છે. અખંડ વૃત્તિ શું છે? તૈલ ધારાવત, પતંગના દોરની જેમ, એ અખંડ વૃત્તિ છે. તો હવે એ કઠિન સાધના હોવા છતાં એ કઈ રીતે અખંડ વૃત્તિ રહે, એના થોડા સાધનોની ચર્ચા આપણે કરી લેવી જોઈએ. તો સૌ પ્રથમ ગરડા મધ્ય પ્રકરણના ચોથા વચનામૃતમાં શ્રીજી મહારાજે અખંડ વૃત્તિ વિશે ભગવત સ્વરૂપના ચિંતવનની બહુ મહિમા કહી, કે ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરતા કરતા જો ભક્તનો દેહ પડે, કોઈ પણનો દેહ પડે, તો અત્યંત મોટી પદવીની પ્રાપ્તિ થાય છે, અને અખંડ ચિંતવન જેવું તો કોઈ મોટું ફળ નથી. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને મનમાં એમ થયું અને તરત પ્રશ્ન કર્યો ગરડા મધ્યના ચોથા વચનામૃતમાં કે હે મહારાજ, તો આવી રીતે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે એનું શું સાધન છે એ સમજાવો. ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવી એ અતિશય ફાયદાકારક છે, તો એ વૃત્તિ કેમ રહે એ અમને તમે સમજાવો. ત્યારે મહારાજે હવે એમને ક્રમથી જે જવાબ આપ્યો છે, તો મહારાજે એમ કહ્યું કે સૌ પ્રથમ તો અખંડ વૃત્તિ રહે એવી શ્રદ્ધા જોઈએ. મારે અખંડ વૃત્તિ કરવી છે એવો મનમાં શ્રદ્ધા, એટલે આસ્થા નહીં, પણ એક સંકલ્પપૂર્ણ આસ્થા, એક સંકલ્પ, એક પ્રતિજ્ઞા, એક ઉત્સાહપૂર્ણ શ્રદ્ધા કે મારે આ કરીને જ રહેવું છે. મુંબઈ છે એ આપણને આસ્થા છે, શ્રદ્ધા છે, કે દરિયા કિનારે દક્ષિણમાં મુંબઈ છે એ આપણને શ્રદ્ધા છે, પૂરેપૂરી શ્રદ્ધા છે, આસ્થા છે. પણ મારે મુંબઈ માર્ચ મહિનામાં જવું જ છે એ અતિ ઉત્કટ શ્રદ્ધા છે, ઉત્સાહપૂર્ણ, પ્રતિજ્ઞાબદ્ધ, સંકલ્પબદ્ધ શ્રદ્ધા છે. જવું જ છે, ગમે તેમ થાય, બાપુજી ના પાડે, માં ના પાડે, કુટુંબ ના પાડે, મારા શેઠ ના પાડે, છતાં પણ મારે મુંબઈ જવું છે ને જવું જ છે. આવી એક શ્રદ્ધા કે મારે ગમે તે થાય પણ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી છે, આવી એક ઉત્કટ શ્રદ્ધા તો સૌ પ્રથમ જોઈએ. જો એવી ઈચ્છા જ ન હોય તો અખંડ વૃત્તિ ક્યાંથી થાય?
તો બહુ સીધી વાત છે કે આપણે બધા પેલે પગથિયે જ હારી થાકીને જ બેઠા છે. પહેલેથી જ નક્કી જ કરી રાખ્યું છે કે આપણે અખંડ વૃત્તિ તો રાખવી નથી. થાય એટલું ભજન કરીએ અને ભગવાન તો અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે, આપણું જરૂર કલ્યાણ કરશે. કારણ કે એમણે વચન આપ્યું છે, મારા ભક્તને હું અંતકાળે તેડવા આવું છું. એટલે બહુ માથાકૂટ ન કરાય. તો સૌ પ્રથમ તો એવી ઈચ્છા જ નથી, એવી શ્રદ્ધા જ નથી કે અખંડ વૃત્તિ રહે. પણ મહારાજે તરત જ બીજો પોઈન્ટ મૂક્યો કે જો આવી શ્રદ્ધા નથી, આવી સંકલ્પબદ્ધ શ્રદ્ધા નથી, તો સમજવાનું કે એને મહાત્મ્ય ભગવાનનું નથી, ભગવાનનો મહિમા સમજાણો નથી. ભગવાનનો મહિમા સમજાણો નથી એટલે આવી શ્રદ્ધા એને પેદા થતી નથી. કઈ રીતે? સામે આપણે બેઠા છીએ ને આપણી સામે કોઈ સુવર્ણની લગડીઓ ફેંકી દે, 50, 100, 200, 250 આમ સુવર્ણના બિસ્કીટ પડ્યા હોય, તો આપણે એને લેવા માટે ન દોડીએ તો એનો એક જ અર્થ થયો કે આપણને એમાં શ્રદ્ધા નથી, એટલે કે ઉત્સાહ નથી. ઉત્સાહ નહીં હોવાનું કારણ એ છે કે સુવર્ણનો મહિમા નથી. આપણે સુવર્ણને સમજ્યા નથી. બાળક બેઠું હોય તો બાળક સુવર્ણને શું સમજવાનું છે? તો બેઠું રહેવાનું છે. જો પતાસું મૂકો, પેંડો મૂકો તો દોડીને જવાનું છે. પણ સુવર્ણના ગમે તેવા બિસ્કીટ મૂકો તો બાળક હલવાનું નથી, કારણ કે એને એ સુવર્ણનો મહિમા જ નથી. તો એ બાળકને સુવર્ણનો મહિમા કેમ નથી? મહારાજે પછી તરત ત્રીજો પોઈન્ટ કહ્યો કે શ્રદ્ધા નથી તો મહિમા નથી. ભગવાનના સ્વરૂપનો જેવો છે એવો મહિમા નથી સમજાયો. મહિમા સમજાય તો એને લેવા કોણ ન દોડે? અત્યારે આપણી વચ્ચે જ અત્યારે ગમે તેટલી સુંદર કથા વાર્તા થતી હોય, પણ ઉપરથી ન કરે નારાયણને સોનાના બિસ્કીટ વરસવા માંડે તો તમે કથા સાંભળો, બિસ્કીટ ખિસ્સામાં નાખો. સાચું કહેજો, શું કરો? સોનાના બિસ્કીટો ખિસ્સામાં નાખાય, કારણ કે એ સોનાનો મહિમા યથાર્થપણે આપણે બધા સમજ્યા છીએ. તમે એમ સમજો કે મારે દીકરાના દીકરીના લગ્ન કરવા છે, કોમ આવી જશે, કોમ આવી જશે, લાઈને પેલા મફતમાં મળ્યું છે. અને અમે બાવા હોય તો એમ કઈક ભગવાનના ઠાકોરજીના સિંહાસનમાં ક્યાંક વાપરી નાખ્યો, લાવો લાવો મંદિર કરવા છે. પણ સુવર્ણનો જે મહિમા છે એ એની પાસે શ્રદ્ધા પેદા કરાવે ને કરાવે છે. તો શ્રદ્ધા નથી તો મહિમા નથી, એટલે લેવા દોડતો નથી. અને મહિમા નથી તો એમને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય જ નથી. આ ભગવાન છે એવું નક્કી જ નથી થયું, એટલા માટે પછી મહિમા જ નથી. ભગવાનની ઉપાસના કરવી છે, પણ જેની ઉપાસના કરવી છે એમાં એને નિશ્ચય નથી કે આ ભગવાન છે, તો એને મહિમા નહીં આવે, એને શ્રદ્ધા નહીં આવે. નિશ્ચયનું આ એક પેલું સ્વરૂપ. બીજું સ્વરૂપ છે એ નિશ્ચયનું જુદું છે. એ કયું છે કે મારી સામે જે બેઠા છે, એ જે પરાત્પર નારાયણની હું ઝંખના કરું છું, એ મારી સામે મનુષ્યાકારે બેઠા છે, એવો જયારે નિશ્ચય થઈ જાય ત્યારે કોણ સાધક સામે બેઠો હોય એને મહિમા ન જાગે, અને કોણ એનામાં અખંડ વૃત્તિ રાખવાની સાધના ન કરી શકે? મહારાજે આ ભાવમાં જ એ વખતે જવાબ આપ્યો કે એમને જેવો છે એવો જો ભગવાનનો નિશ્ચય સમજાય તો જરૂર એને મહિમા સમજાય અને જરૂર એને અખંડ વૃત્તિ રાખવાની શ્રદ્ધા જાગે. તો આપણા માટે એ છે કે એક આવો જો નિશ્ચય થાય કે જે ભગવાનના દર્શન માટે અનંત લોકો ઝંખના કરે છે, અને જે અનંત બ્રહ્માંડનો અધિપતિ છે, જેની વેદની શ્રુતિઓ ખોળે છે, એ ક્યાં બેઠો છે? આ મારી સન્મુખ મૂર્તિમાં બેઠો છે. આવો જ્યારે એને પરિપૂર્ણ નિશ્ચય થઈ જાય કે મૂર્તિ રૂપે મારો પ્રભુ સાક્ષાત બેઠો છે, ત્યારે ભક્તનો મહિમા અને શ્રદ્ધા અખંડ વૃત્તિ રાખવાનો એને કોઈ પ્રયાસ કરવો ન પડે. આ 3 સાધન બતાવ્યા, એમાં પ્રધાન સાધન છે શ્રદ્ધા, અને શ્રદ્ધા ન હોય તો મહિમા નથી, અને મહિમા ન હોય તો આવી રીતનો ભગવત તત્વનો યથાર્થ નિશ્ચય જ નથી. જેવી રીતે બાળકને કોઈ નિશ્ચય જ નથી, અને આપણે હોઈએ સુવર્ણ સામે પડ્યું છે, લેવાનો કદાચ ભાવ હોય, પણ એ સોનું સાચું છે ખોટું એવો જો નિશ્ચય ન થતો હોય તો કોણ લેવા દોડે? પણ જો યથાર્થ થઈ જાય કે એ જે હું સુવર્ણનો મહિમા સમજ્યો છું એ જ આ સોનું છે, તો તુરંત જ એને મહિમા અને શ્રદ્ધાનો આવિર્ભાવ થાય. એટલે શ્રદ્ધા, મહિમા અને નિશ્ચય અખંડ વૃત્તિ માટે જોઈએ. પણ આ ઉપાય છે એ બૌદ્ધિક છે. ભગવત તત્વને યથાર્થ સમજવું, પછી એનો યથાર્થ મહિમા, એનાથી થતા ફાયદાને યથાર્થ સમજવા, અને ત્યાર પછી શ્રદ્ધા ઉત્પન્ન થાય, ત્યારે એને ભગવાનમાં અખંડ વૃત્તિ રહે. એટલે મતલબ કે આ બુદ્ધિ ગમ્ય છે, સમજણ વાળાનું કામ છે. જેને આટલી બુદ્ધિ ન ચાલે એ અખંડ વૃત્તિ તો રાખી ન શકે, તો બીજાનું શું? એટલે ફરીથી આ પ્રશ્ન વચનામૃતમાં પૂછાયો છે.
અને ગરડા મધ્ય પ્રકરણના 36મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ ફરીથી પ્રશ્ન કર્યો, હે મહારાજ, ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે એના શા ઉપાય છે? ત્યારે મહારાજે ફરીથી એમના માટે જવાબ આપ્યો, અને એ પણ સર્વસુલભ. પેલો બૌદ્ધિક બુદ્ધિગમ્ય સમજણ શક્તિ ધરાવનારાને આ માર્ગેથી જવાય, તો સર્વસુલભ બધાને માટે શું માર્ગ છે? તો આ વચનામૃતમાં છે, મધ્યના 36મા વચનામૃતમાં. મહારાજે કહ્યું, સાંભળો, ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી હોય તો સૌ પ્રથમ તો ચિત્તને ચોંટવાનો સ્વભાવ જોઈએ, બીજું શૂરવીરપણું જોઈએ, ત્રીજું ભય જોઈએ, અને ચોથો વૈરાગ્ય જોઈએ. આ 4 વસ્તુ હોય તો જ અખંડ વૃત્તિ રહે. સૌ પ્રથમ ચિત્તને ચોંટવાનો સ્વભાવ. જેના ચિત્તને ચોંટવાનો સ્વભાવ ન હોય, મતલબ કે અમુક લોકો લુખા હોય છે, એને ન તો કુટુંબ પરિવારમાં કોઈમાં એને રસ નથી હોતો, ઇવન પોતાના જીવનમાં રસ નથી હોતો, એટલા હદ સુધી શુષ્ક હોય છે. તો જે શુષ્ક મનોવૃત્તિ વાળા છે, બિલકુલ મનોવૈજ્ઞાનિક જવાબ છે કે ભગવાનના સ્વરૂપમાં જો ચોંટવું હોય, હા, આપણે આ કાગળ છે એને સામી દિવાલે ચોંટાડવો હોય તો એ કાગળમાં ગમ તો હોવો જોઈએ ને. આપણે જે કવર લખ્યું, કવરને આપણે ચોંટાડવું હોય તો એ ચોંટાડવા માટે એમાં ગમ તો લગાવેલો હોવો જોઈએ, ગુંદર તો લગાવેલો હોવો જોઈએ. એ જો લાગેલો હોય તો પછી તમે બીડો ત્યારે એના ઉપર. એટલે ચિત્તને ચોંટવાનો સ્વભાવ સૌ પ્રથમ જોઈએ. જેનું ચિત્ત ચોંટે, તુલસીદાસજીનું ચિત્ત પોતાની પત્નીમાં અતિ ચોંટ્યું તો રામમાં ચોંટ્યા. અને જેને આવો પ્રેમ ક્યારેય થયો નથી એ ભગવાનનો પ્રેમી ભક્ત થઈ શકતો નથી. ઘણા લોકો કહેતા હોય છે ને પ્રેમ ગંદી ચીજ છે, પણ ના, પ્રેમ જો તમારા કે આપણા મનમાં હોય તો એ પ્રેમને જરૂર ભગવાનમાં ચોંટાડી શકાય. પણ ગુંદર તો હોવો જોઈએ ને, ચિકાસ તો હોવી જોઈએ ને. ચિકાસ જ ન હોય તો શું કરો? ઘણા લોકો સ્થિર થઈને બેસી જ ન શકે તો એને કથા વાર્તામાં બેસાડવા કેમ? ચોંટવું તો જોઈએ ને કાંઈક. તો સૌ પ્રથમ મનની અંદર ચિકાસ, યાને એક ભીનાશ હોવી જોઈએ. પુત્ર, પરિવાર, કલત્ર, પૈસો, ગમે તે, પણ એમાં ચોંટતું હોવું જોઈએ. બિલ્વ મંગળ સુરદાસને એ પોતાની પ્રિયતમામાં મન ચોંટેલું છે તો એ સુરદાસજી કૃષ્ણ પ્રેમી થાય છે. દક્ષિણમાં ધનુર્દાસ છે, વૈશ્યા હેમાંબામાં અતિ ચોંટેલો છે તો એને રામાનુજાચાર્ય, એને ભગવત અતિશય શ્રેષ્ઠ ભક્ત ધનુર્દાસ નિપજાવી શકે. પણ વૃત્તિમાં ચિકાસ ન હોય તો ચોંટાડવો કેમ? તીર લાગેલું હોય, તીરની ધાર જ બુઠી હોય તો એને દિવાલમાં કે કોઈ નિશાન ઉપર લગાવવું કેમ? મોટી સમસ્યા. એટલે જે લોકોના મન શુષ્ક હોય, જેનું કોઈ પ્રિયજન ગુજરી જાય છતાં આંખમાં પાણી ન આવે, સમજી લેવાનું કે એ પાકો શુષ્ક વેદાંતી થઈ શકે પણ પ્રેમી ભક્ત ન થઈ શકે. જેની આંખમાં આંસુડા જ નથી તો એ ક્યારેય ભક્ત ન થઈ શકે, પણ જેની આંખમાં આંસુ છે, ચિત્તમાં ભીનાશ છે, એ જરૂર ભગવાનમાં ચોંટી શકે. મતલબ એટલો છે કે એને બીજે ચોંટાડવાનો પ્રયાસ કર્યો નથી એટલું. તો સૌ પ્રથમ ચિત્તને ચોંટવાનો સ્વભાવ હોવો જોઈએ. અને ભગવાને દયા કરીને લગભગ 99% લોકોને ભગવાન ચિત્તને ચોંટવાનો સ્વભાવ આપીને જ બેસે છે. બધાને ચિત્તનો સ્વભાવ ચોંટવાનો મળે છે, અમુક ટકાને બાદ કરતા. તો પેલું ચિત્તને ચોંટવાનો સ્વભાવ હોય. પછી તો શૂરવીરપણું હોય. ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય, ચોંટી ગયો. બીજું શૂરવીરપણું હોય તો ચોંટે. શૂરવીરપણું છે જેના મનમાં, એ તો પોતાના મનમાં ઉપજતા અશુભ જે વિચારો છે, મતલબ કે અંતઃકરણ જે અવળું ચાલે છે એના ઉપર એની જોરદાર શૂરવીરતાપૂર્ણ વિચારધારાનો પ્રહાર થતો હોવાથી અંતઃકરણ ધ્રુજે છે અને એને કાબુમાં લઈને ભગવાનના સ્વરૂપમાં એ બળજબરીથી ચોંટાડી દે છે. એવો એ શૂરવીર છે. જેવી રીતે જોગીદાસ ખુમાણ શૂરવીર છે, પરસ્ત્રીમાં સેજ આંખ જવાની સાથે પોતાની આંખમાં લાલ મરચું આંજી અને શિક્ષા કરી અને પોતાનું સાર્થક નામ જોગીદાસ કરી બતાવે છે. એ શૂરવીર છે. તો બીજો છે મુદ્દો છે શૂરવીરપણું છે. ત્રીજો મુદ્દો છે ભયનો છે. જો જેના દિલમાં ભય વ્યાપી જાય તો ભગવાનમાં ચોંટી જાય. એ ભય કયો છે? જન્મ, મરણ, ગર્ભવાસ, લક્ષ-84, નરકવાસ, આ બધી યાતનાઓ છે. એના દુઃખ સાંભળીને જેના મનમાં થથરાટ થઈ જાય, આહા, મારી નાખ્યા. જો ભગવાન નહીં ભજીએ અને જો ચિત્ત બીજે ગયું તો દુઃખનો કોઈ પાર નથી. હવે માથે ધોળા આવી ગયા, મોંમાં દાંત પડી ગયા, આંખે હવે દેખાતું નથી, પગ એકી બેકી રમવા માંડ્યા છે. હવે યમદૂતના બધા ડાકલા સામે સંભળાય છે અને હવે જો હું ભગવાનમાં વૃત્તિ નહીં રાખું તો હું અવગત્ય જઈશ. એવો જેને ફફડાટ પેસી જાય, લખ-84નો, નરકનો, યમયાતનાનો, તો એ ભયનો માર્યો પછી ભગવત સ્મરણ કરે. બહુ સાચી વાત છે. આપણી પાછળ ફરવા ગયા હોય, જંગલમાં સિંહ પીડ્યો હોય તો પછી કેવું ન પડે હરે રામ હરે કૃષ્ણ કરો.
એ નાભીમાંથી શરૂ થઈ જાય. અત્યારે જ આપણે અહીં બેઠા છીએ, શેષ ધરતીકંપનો આંચકો આવવા માંડે તો સોમનારાયણ સોમનારાયણ સોમનારાયણ. ભય છે એ અતિશય એક સાનુકૂળ તત્વ છે ભગવત સ્વરૂપમાં જોડાવા માટે. એટલે પરીક્ષિત મહારાજને જયારે મૃત્યુનો ભય દેખાયો ત્યારે ગંગાના તટ ઉપર જઈને ભગવત સ્મરણમાં લીન થઈ ગયા. જ્યાં સુધી મૃત્યુનો ભય ન દેખાયો ત્યાં સુધી કોઈ રાજા મહારાજા પણ ભગવત સ્વરૂપમાં જોડાવાની તસ્તી ન પણ લે. એટલે જો ભય દેખાઈ જાય, એટલે મહારાજે કહ્યું છે પળ પળ જેને મોત દેખાય એ જરૂર ભગવત સ્મરણમાં જોડાઈ શકે. તો આપણને તો એ પણ ભય નથી દેખાતો. કરવું શું? તમામ હથિયારો બૂઠા પડે છે. નથી શૂરવીરપણું, નથી જન્મ મરણનો ભય, કારણ કે આપણે તો વચનામૃતમાં વાંચી ગયા છીએ કે ગમે તેવો નબળો સબળો હરિભક્ત હશે તો એ દેહ પડ્યા પછી તો એ બ્રહ્મલોક કે ઇન્દ્ર પદવીને પામશે. હવે ઇન્દ્ર થઈને બેસવાનું હોય તો પછી ભય શાનો? મને ઘણીવાર કહેવાનું મન થાય કે આવું જેને મનમાં હોય એ જરા મારી મુલાકાત લે. ઇન્દ્ર આપણા જ આ પ્રદેશનો અને એમાં મેમનગરનો કોઈ ઇન્દ્ર થતો હોય તો આપણે એને કહીએ કે ભાઈ જયારે જયારે ચોમાસું આવે ત્યારે જરા વાલ વધારે ખોલ નાખો. શું કામ તમારે તકલીફ લેવી જોઈએ? કારણ કે આપણે ગામડામાં એમ કે છે વરસાદ પડે ને ત્યારે છોકરાઓ કે આ શું છે ખબર છે, બહુ રમૂજમાં, પણ એ એના ભાવથી બોલતા હોય છે કે આ વરસાદ આવે છે શું છે ખબર છે? તો કે ના. તો કે ઇન્દ્ર મહારાજ પેશાબ કરે એ વરસાદ. મને એમ થાય ભલા માણસ ઇન્દ્ર મહારાજ, હે ઇન્દ્ર મહારાજ પેશાબ કરવામાં આટલો બધો લોભ, મન મૂકીને જવા દે. વારંવાર આ ગુજરાતમાં પાણીની તકલીફ પડે તો એમાં જો આપણો લાગતો વાળગતો કોઈ ઇન્દ્ર થયો હોય તો કેટલી સુવિધા રહે. તો ચિત્તને ચોંટવાનો સ્વભાવ, બીજું છે શૂરવીરપણું, ત્રીજું છે ભય અને ચોથો છે વૈરાગ્ય. એક આત્મા અને પરમાત્મા સિવાય બીજું તમામ પદાર્થ છે નાશવંત છે, દુઃખરૂપ છે, દોષરૂપ છે, યાને અનંત સંસ્કૃતિમાં ભટકાવનારું છે. અને સુખ મળે છે તો 2 ઘડી ક્ષણ, 5 ક્ષણ, 2 દિવસ, 5 દિવસ, મહિનો, વર્ષ પછી નાશ પામે છે. તો એવા ક્ષણિક સુખ માટે મારે આટલું પરમ તત્વ, કિંમતી તત્વ એને ન છોડવું જોઈએ. એવી રીતે જેના દિલમાં પરિમાણ થતા, જ્ઞાનાંશ પેદા થતા, દુનિયાનો, સંસારનો, જગતના પદાર્થનો જ્યારે એને એક માપ આવ્યું ત્યારે જે એક વૈરાગ્ય પેદા થયો તો એ તમામમાંથી વૃત્તિ છોડી તોડી અને ભગવત સ્વરૂપમાં વૃત્તિ રાખે. આ 4 ઉપાય છે. આમાંથી એટલું લઈ લેવાનું, શૂરવીરપણું ન હોય તો કંઈ વાંધો નહીં, ભય ન હોય તો પણ કાંઈ નહીં, પણ એક ચિત્તને ચોંટવાનો સ્વભાવ અવશ્ય જોઈએ અને એ છે. તો એના માટે છેલ્લું જે સાધન છે વૈરાગ્ય તો અવશ્ય જોઈશે જ. કારણ કે તરત જ એ વચનામૃતની અંદર મહારાજ આગળ બતાવે છે મધ્યના 36માં, તરત જ બીજા જ પેરેગ્રાફમાં, કે જેને દેહના સંબંધી અને દેહના ભરણ પોષણ કરનારા એટલામાંથી જેને સ્નેહ તૂટ્યો એને ભગવાનની માયાને તરી ગયો. આ બધામાંથી જેને સ્નેહ તૂટ્યો મતલબ દેહના સંબંધી, દેહના ભરણ પોષણ કરનારા, એમાંથી જેને સ્નેહ તૂટ્યો એને ભગવાનમાં હેત થાય છે. અને જેને ભગવાનમાં હેત થાય છે એને અખંડ વૃત્તિ રહે છે. મતલબ ત્યાં આવીને ઉભો રહ્યો કે આ બધામાંથી હેત તોડવું આવશ્યક છે. ચિત્તનો ચોંટવાનો સ્વભાવ તો છે, એમાં આપણે હા પાડીએ છીએ, પણ આ બધામાંથી હેત તોડવું મતલબ કે વૈરાગ્યની પક્વતા કે થોડો ઘણો પણ વૈરાગ્ય એ ન હોય તો ભગવાનમાં વૃત્તિ રહી શકે નહીં. એટલે આ બધામાંથી દેહના સંબંધીઓ અને દેહના ભરણ પોષણ કરનારા દેહ સંબંધી પદાર્થો, એમાંથી વૃત્તિ તૂટે એ રૂપ વૈરાગ્યની આવશ્યકતા તો છે ને છે. એક જગ્યાએથી તૂટે અને બીજી જગ્યાએથી જોડવું, સંસારમાંથી તોડવું વૈરાગ્યને સહારાથી, અને પછી એ તૂટેલી, કોરી થયેલી, શુદ્ધ થયેલી જે વૃત્તિ છે એને ભગવત સ્વરૂપમાં જોડવી. 2 કામ છે. તૂટ્યા પછી જોડવી પડે. વૈરાગ્ય આવતા, વાસના નિવૃત્ત થતા, સંસારના ભોગમાંથી અલિપ્તતા થતા એ આપણી જે ચિત્તની વૃત્તિ છે એ શુદ્ધ તો જરૂર થાય છે. કોઈ વૈરાગ્યની સાધના કરે, ભગવત સંબંધ સાથે ન જોડાય તો પણ ચિત્તની વૃત્તિ શુદ્ધ જરૂર થાય છે. હવે એક થોડો તફાવત છે, ધ્યાનમાં લેવા જેવો છે કે શુદ્ધ ચિત્ત વૃત્તિ, શુદ્ધ વૃત્તિ અને સ્થિર વૃત્તિ બંનેમાં ભેદ છે. શુદ્ધ વૃત્તિ અને સ્થિર વૃત્તિ બંનેમાં ફરક છે. શુદ્ધ વૃત્તિ હોય એટલે એની વૃત્તિ સ્થિર જ હોય એવું નથી.
અને સ્થિર વૃત્તિ હોય તો પાછી વૃત્તિ શુદ્ધ જ હોય એવું પણ નથી. દ્રષ્ટાંતથી સમજો. ભમરો છે, એની વૃત્તિ શુદ્ધ છે, દરેક પુષ્પ ઉપર પરાગ લેવા માટે જાય છે. વૃત્તિ કેટલી શુદ્ધ! બધા જ પુષ્પોનો પરાગનો ચસચસાટ રસપાન કરવું, કોઈ ગંદી ચીજ નહીં. વૃત્તિ ભમરાની એકદમ શુદ્ધ, પણ ભમરો સ્થિર નથી. એની વૃત્તિ સ્થિર છે? એક ફૂલમાંથી બીજા, બીજા ફૂલમાંથી ત્રીજા, ત્રીજા ફૂલમાંથી ચોથા. એટલે કોઈ નીતિવાન ધર્મવાન પુરુષ સંસારમાં હોય તો એની વૃત્તિ એકદમ શુદ્ધ હોય, પણ એ વૃત્તિ પાછી ભગવાનમાં સ્થિર છે એવું ન કહી શકાય. માણસ સાચો, માણસ શુદ્ધ, વૃત્તિ શુદ્ધ, પણ એની વૃત્તિ ભગવત સ્વરૂપમાં સ્થિર થઈ છે એ હકીકત નથી. ભમરાની વૃત્તિ શુદ્ધ છે, પણ ભમરાની વૃત્તિ સ્થિર નથી. એ પુષ્પો બદલ્યા કરે છે, એ સ્થાન બદલ્યા કરે. તો એની સામે ગાયના આવમાં રહેતી ઈતડી એ સ્થિર છે, પણ વૃત્તિ શુદ્ધ નથી. એ લોહી પીએ છે. સ્થિર એટલી કે એક ટસ પણ હલે નહીં, પણ વૃત્તિ એકદમ મલિન કે ગાયનું દૂધ પીવાને બદલે રુધિરનું જ પાન કરે. એટલે વૃત્તિ અશુદ્ધ, પોતે સ્થિર. વૃત્તિ સ્થિર ખરી, પણ વૃત્તિ અશુદ્ધ પૂરેપૂરી, રક્તનું પાન કરે. અને એટલી બધી સ્થિર કે સ્થિર થતા થતા આખા ગાયના ચામડીના માંસની અંદર સમાઈ જાય, પ્રાણ ત્યાગ કરી દે, ઈતડી છૂટી ન પડે એટલી હદ સુધી સ્થિર, પણ વૃત્તિ શુદ્ધ નથી. તો વૃત્તિ સ્થિર છે પણ શુદ્ધ નથી ઈતડીની. ભમરાની વૃત્તિ શુદ્ધ છે પણ સ્થિર નથી. તો માખી છે, એ માખી છે, એ ગંદકી ઉપર ફરે છે, વિષ્ટા ઉપર ફરે છે, મળમૂત્ર ઉપર ફરે છે. તો એની વૃત્તિ અશુદ્ધ પણ એટલી છે, ચંચળ પણ એટલી છે. એની પાસે બંને વસ્તુ છે, અતિ કામયાબી ચીજ છે. વૃત્તિ અશુદ્ધ પણ એટલી અને વૃત્તિ અસ્થિર પણ એટલી. બંને વસ્તુ માખીમાં છે. પણ એક જ વ્યક્તિ એવો છે કે જેની વૃત્તિ શુદ્ધ પણ એટલી છે અને એની વૃત્તિ સ્થિર પણ એટલી છે, અને ચકોર નામનું પક્ષી છે. એની વૃત્તિ ચંદ્રમાં લાગી છે, અમૃતનું પાન કરે છે. એટલે વૃત્તિ શુદ્ધ પણ એટલી છે અને વૃત્તિ સ્થિર પણ એટલી છે કે ચંદ્ર જેમ જાય એમ આખો આમ વળાંક લઈ લે, પણ એક પણ વૃત્તિને સહેજ તૂટવા દેતો નથી. એટલે વૃત્તિ શુદ્ધ પણ છે અને સ્થિર પણ છે. તો ભક્તએ એ સાધના કરવાની છે કે વૈરાગ્યથી વૃત્તિ શુદ્ધ થાય, પણ એને પાછી સ્થિર કરવી પડે. તો જેની વૃત્તિ શુદ્ધ થઈને ભગવત સ્વરૂપમાં સ્થિરપણે લાગી ગઈ, બીજેથી તૂટ્યું, ભગવાનમાં પ્રેમ થયો અને વૃત્તિ સ્થિર થઈ ગઈ. અને એ વૃત્તિ સ્થિર થાય તો શું બને? મહારાજ કે એક કુવા ઉપર 20 કોષ ફરતા હોય અને 20 કોષનો પ્રવાહ જુદે જુદે જતો હોય. પાણી નિર્મળ છે, પણ એ પ્રવાહમાં બળ નથી. પણ એ 20 કોષનો પ્રવાહ જો એક લાઈનમાં કરવામાં આવે, એને ભેળો કરવામાં આવે, તો એક બળવાન પ્રવાહ થાય, એક મોટી નદી જેવો પ્રવાહ થાય. તો પછી એને કોઈ રોકી પણ ન શકે. આવો બળવાન પ્રવાહ થાય. એવી રીતે શુદ્ધ થયેલી વૃત્તિ જ્યારે પરમાત્મામાં ચારે બાજુથી સમેટીને, શુદ્ધ થયેલી વૃત્તિને ચારે બાજુથી સમેટીને, પંચેન્દ્રિયોની વૃત્તિને સમેટીને એક ભગવાનના સ્વરૂપમાં જ્યારે દ્રઢપણે લગાવે, ત્યારે 20 કોષ ચાલતા હોય ને જેવો પાણીનો જથ્થો ખળખળાટ કરતો વહે, એવી રીતે એ ભક્તની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અસ્ખલિત અને પ્રગાઢપણે વેગવંતી અને કિલકલાટ કરતી વહે. તો શુદ્ધ વૃત્તિ અને સ્થિરપણે ભગવાનના સ્વરૂપમાં લાગી જવી એ ભક્તને મોટામાં મોટી પ્રાપ્તિ છે. પણ બીજી બાબત, આજે તમામ જે ચર્ચાઓ થઈ એમાં પણ ઘણું બધું એવું છે કે ન તો આપણી પાસે વૈરાગ્ય છે કે ન તો બીજા કોઈ શ્રદ્ધાદિક સાધનો છે. તો હજી જે બિલકુલ ત્રીજા સ્તરમાં સમાજ બેઠો છે એના માટે શું કરવું? તો ફરીથી વચનામૃતમાં આ પ્રશ્ન પાછો ઉઠાવાયો અને ત્યારે ફરીથી બ્રહ્માનંદ સ્વામીએ પાછો પ્રશ્ન કર્યો પ્રથમના 49માં કે હે મહારાજ, જગતમાં વૃત્તિ તો સેજે સેજે રહે છે અને ભગવાનમાં વૃત્તિ જોરાએ રાખવા જઈએ તોય રહેતી નથી. આ બધું સમજીએ છીએ છતાં પણ ભગવાનમાં વૃત્તિ રાખવી હોય તો રહેતી નથી, અને જગતમાં ન રાખવી હોય છતાં મેળે મેળે રહે છે. આનું કારણ શું છે? મહારાજે એટલો જોરદાર જવાબ આપ્યો. આમાં એક વસ્તુ એ છે, બ્રહ્માનંદ સ્વામી પણ અખંડ વૃત્તિની પાછળ પડી ગયા છે. વારંવાર અખંડ વૃત્તિનો પ્રશ્ન પોતે ઉપાડી લે છે. એ કેટલા શ્રદ્ધાળુ છે અને કેવા મહારાજને પ્રશ્નો પૂછી પૂછીને જવાબ કઢાવે છે
અને કેટલા નિખાલસપણે કહે છે કે મહારાજ ભગવાનમાં વૃત્તિ રાખવી તો કઠણ પડે છે, રહેતી નથી. ઓહો, જેની સામે ભગવાન બેઠા છે છતાં નિખાલસપણે બોલે છે કે મને આવું થાય છે તો આ પ્રશ્નનો જવાબ આપો. મહારાજે તરત જ જવાબ તો બહુ આક્રમક રીતે આપ્યો કે જેને ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ નથી રહેતી તો એ ભગવાનનો ભક્ત જ નથી. સાંભળી લો સ્વામી. અને જેને જગતમાં વૃત્તિ રહે છે તો એ જગતનો જીવ છે, ભગવાનનો જીવ નથી. જે ભગવાનનો ભક્ત હોય તો એને ભગવાનમાં વૃત્તિ રહે, એને તો ઉલટાનું જગતમાં વૃત્તિ રાખવી કઠણ પડે, એ ભગવાનનો ભગત ખરો. પણ જેને ભગવાનમાં વૃત્તિ રાખવી કઠણ પડે અને જગતમાં વૃત્તિ રાખવી સરળ પડે તો એ ભગવાનનો ભક્ત નથી. સત્સંગમાં આવ્યો છે તો સંતની વાર્તા સાંભળતા સાંભળતા ધીરે ધીરે ભક્ત થશે, પણ ભગવાનનો ભક્ત નથી. પણ બ્રહ્માનંદ સ્વામી જરાય પણ ઝંખવાણા ન પડ્યા. તરત જ મહારાજનો પીછો કર્યો કે મહારાજ ભલે એ વાત સાચી છે, પણ તો અખંડ વૃત્તિ રહે એનો ઉપાય શું બતાવો. તમે એમ કહો છો ભગવાનનો ભક્ત નથી, પણ તો હવે ઉપાય બતાવો ને કે એ ભગવાનમાં અખંડ વૃત્તિ રહે કઈ રીતે. એટલે મહારાજે તરત જ કહ્યું કે અખંડ વૃત્તિ ભગવાનમાં રાખવા માટે એક જ સાધન છે, અને એ સાધન જો ત્રીજો પ્રકાર આવ્યો. આપણે 3 પ્રકારે જોયું. એક બુદ્ધિગમ્ય જે સમજણ ધરાવે છે એ લોકોને માટે શ્રદ્ધાના ક્રમથી. બીજો જે મધ્યમ સ્તરી વર્ગ છે જેને ચિત્તના ચોંટવાનો સ્વભાવ છે એની પાસે કાં તો શૂરવીરપણું, કાં તો ભય, અથવા તો વૈરાગ્યની સંપત્તિ. આમાંથી પણ કંઈ ન હોય તો પછી આ ત્રીજો લાગુ આવ્યો છે કે એમાં કદાચ આપણનો નંબર લાગે. અને એ ત્રીજા રીતના જવાબમાં મહારાજે જવાબ આપ્યો કે અખંડ વૃત્તિ રાખવા માટે સ્વામી અંતરદ્રષ્ટિ જોઈએ. બસ. તો અંતરદ્રષ્ટિ શું છે કે ભગવાનની મૂર્તિની સામે જોઈ રહેવું. બસ, કોઈ સાધનોની ચર્ચા નહીં, ભગવાનની મૂર્તિની સામે જોઈ રહેવું. એમાંય આંખો મીચીને અંદર જોવું એ પણ નહીં. તમને અનુકૂળતા હોય તો અંતરમાં આંખો મીચીને જોઈ રહ્યો, અને અનુકૂળતા ન હોય તો સામે ભગવાનની મૂર્તિ રાખીને જોઈ રહ્યો. પણ આવી રીતે ભગવાનની મૂર્તિની સામે બહાર અથવા અંદર જે જોઈ રહે છે એનું નામ જ અંતરદ્રષ્ટિ છે. અને આવી અંતરદ્રષ્ટિ જે રાખતો થઈ જાય એને ધીરે 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 ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે. આ એકદમ સુગમ અને સરળ માર્ગ છે. આના પછી હવે કોઈ ચોથો માર્ગ પૂછવો ન જોઈએ. એ જ માર્ગ પૂછવો જોઈએ કે હવે કઈ રીતે આ અખંડ વૃત્તિમાંથી છૂટાય. અહીંયા પૂરું થઈ જાય છે. આનાથી પછી કોઈ હવે સરળ ઉપાય નથી. તો સરળ એક જ ઉપાય આવ્યો કે ભગવાનમાં સ્વરૂપમાં બસ નેત્રથી અથવા આંખો મીચીને જોઈ રહેવું. ન વૈરાગ્ય માગ્યો, ન કોઈ શ્રદ્ધા માગી, ન શૂરવીરપણું માગ્યું, ન કોઈ ભય માગ્યો, ન કોઈ મહિમા માગ્યો, ન કોઈ નિશ્ચય માગ્યો. બસ મનમાં એક સહજ ભાવ છે ને તો જોઈ રહ્યો. બસ જોતા 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 તમે ક્યાં પહોંચી જશો એનો કોઈ પત્તો નહીં લાગે. તો એને સરળ રીતે જોતા મહારાજે વચનામૃતમાં પછી ઠેર ઠેર એમ કહ્યું કે સર્વ ક્રિયા કરતા કરતા, હાલતા ચાલતા, ખાતા પીતા, નહાતા ધોતા, બેઠતા ઉઠતા, સર્વ ક્રિયાની વિશે ભગવાનના નામનું સ્મરણ કરવું, ભગવાનના સ્વરૂપમાં સ્મૃતિ રાખવી. બસ. એક આપણે વેપારી હતા, વેપાર દુકાન ઉપર બેઠા હોય, વેપાર કરતા હોય, પણ બસ કોઈ ગ્રાહક આવે, આવો જય સ્વામિનારાયણ, શું નામ છે, બેસો, જય સ્વામિનારાયણ, શું લેવું છે, જય સ્વામિનારાયણ, ગોળ લેવો છે, ભલે, જય સ્વામિનારાયણ, એ દીકરા ગોળ લાવ, જય સ્વામિનારાયણ, ગોળ મૂકી દો સામે, ચાલો જય સ્વામિનારાયણ, શેઠ તમને જે ગમે એ બાપા આમાંથી ગોળ પસંદ કરી લ્યો, આનો 1.5 રૂપિયો છે, આના 2.5 રૂપિયા છે, આના 3 રૂપિયા છે, તમને જે પસંદ આવે, જય સ્વામિનારાયણ, ભગવાનનું નામ લઈને સારો લ્યો અને બાળકોને ખવડાવો, બસ, જય સ્વામિનારાયણ, આ જોખી દઉં, હાલો આ મૂકો, આ 5 કિલો લાવો, પૈસા, જય સ્વામિનારાયણ, આવજો, ક્યારે પણ લેવું હોય ત્યારે દુકાન તમારી છે, આવજો, જય સ્વામિનારાયણ. કેવડો મોટો વેપાર. બસ આ સહજ સાજ જે એને ભગવાનમાં જોડાઈ જવાનો જે અભ્યાસ કર્યો, એટલે આપણા જૂના સંતો આજની તારીખ સુધીમાં અભ્યાસ કરનારાઓને શીખવી ગયા છે. અને પહેલા પણ સરળ માર્ગ હતો કે આપણા ગુરુ પણ એ વાત કરતા અને સાહિત્યમાં પણ એ વાત મળે છે. અને આજે પણ ઘણા સંતો અને ભક્તો આ રીત અજમાવતા હોય છે કે કોઈ પણ ક્રિયા કરીએ, માનો કે સંતો રોટલા બનાવતા, સંતો છાણા થાપતા, તો એ છાણા થાપતા થાપતા એક એક આંગળી, એક એક ચીન, એક એક અંગ એનું ચિંતન કરતા જાય. છાણા તો થપાતા જ જાય, પણ સાથે સાથે આખી મૂર્તિનું ચિંતન આવી જાય. રોટલા 108 થાય તો ભગવાનની મૂર્તિમાં રહેલા 108 તિલ બરાબર થઈ જાય, એટલે ગણી લ્યો રોટલા 108 જ હોય. રોટલા થતા ગયા, ભગવાનની મૂર્તિનું સ્મરણ પણ થતું ગયું. બેવડું તો ઘણા લોકોને એમ થાય કે આવું થાય ખરું? થાય બાપા, થાય. કરવું હોય ને થાય. તમે સાયકલ ચલાવો છો ત્યારે 3-4 વસ્તુ એક હારે નથી કરતા?
રસ્તો જુઓ છો, ખાડો ટેકરો જુઓ છો, પોલીસ ઉભો છે કે નહીં એ જુઓ છો, બાજુમાં ફિલ્મનું કયું બોર્ડ લાગ્યું છે એ જુઓ છો, આજુબાજુમાં કોણ જોવા જેવું નીકળ્યું છે એ જુઓ છો, પેડલમાં ધ્યાન રાખો છો, બંધ ન થઈ જાય નહીં તો ભૂહુદીને હેઠો પડે, બાજુમાં સાઈડમાં ટ્રક નીકળે છે કે નહીં એ જુઓ છો, અને બરાબર હેન્ડલ ઉપર ધ્યાન રાખો છો, અને કોઈ નીકળે તો ટોકરી ઉપર ધ્યાન રાખો છો. કેવા માસ્ટર છો! 7-7, 8-8 વસ્તુ એક એક સાથે થાય છે. અને ભગવાનની વાત આવે તો કે એ કશું ના થાય. જાઓ તો એટલે થઈ શકે. મહારાજે પણ હરિલીલામૃતમાં સંતોને થોડો ઠપકો આપીને કહ્યું હતું કે તમે એમ કહો છો કે ભણવા જાય છે તો ભગવાનની મૂર્તિ ભૂલાઈ જાય છે. અરે સંતો તમારા કરતા તો બૈરા સારા. અને કોઈ મરદને એમ કેવું તારા કરતા બાયડી સારી, કારણ કે ચોપડો ચોપડો ને ચોપડી ચોપડી, ભાઈડો ભાઈડો ને બાયડી. ના, આ તો રમૂજ માટે કહું છું, બાકી બંને સમાન છે. આ તો વાત છે. તો એમ મહારાજે એમ કહ્યું કે તમે તો બૈરા કરતા પણ જરા નીચા લાગ્યા સંતો. તો કેમ મહારાજ? તો કે બૈરાઓ કુવા ઉપર પાણી ભરવા જાય ત્યારે બેડું હોય છે એ જૂના જમાનામાં તો માટીના ઘડા ભરવા માટે નાખે કુવામાં, ત્યારે એ પાવઠા ઉપર પગ રાખે, દોરડાને બરાબર પકડે, ઘડામાં ધ્યાન રાખીએ કોઈ ભેડામાં ભટકાય નહીં. જો ભટકાય તો તૂટી જાય, અને તૂટી જાય તો ઘેરે વાઘણ જેવી સાસુ બેઠી હોય, એટલે ઘડો હાજો જવો જોઈએ, એનું ધ્યાન રાખવાનું. હારે છોકરું હોય, છોકરું થાળામાં રમવા મૂક્યું હોય, હવે જો એના તરફ ધ્યાન ન રાખે તો છોકરું કૂવામાં પડે તો મિલકત બધી જતી રહે. સંપત્તિ સાચી એ છે, તો એ તરફ પણ ધ્યાન છે. અને બીજી બાજુમાં જ ગરગડી ઉપર બીજી બેનપણી પાણી ભરતી હોય, એની હારે તાળીઓ દેતી જતી હોય, એની હારે દાંત કાઢતી જતી હોય, એની હારે અલક મલકની વાતો કરતા જતા હોય, આખા ગામની નવા જૂનીની ચર્ચા થતી હોય. આટલી બધી ક્રિયા એક બૈરા પાણી ભરતી વખતે કરે છે, તો તમારે એક સાથે બે ક્રિયા ન થાય. અરે સરખે સરખી એ સાહે લડી અને કુએ જળ રે ભરવાને જાય. સરખે સરખી સાહે લડી અને આ કુએ જળ રે ભરવાને જાય. અરે હસે રે બોલે ને કરતાળી દિયે, એવા હેત રાખજો તમે રામથી રે. હસે બોલે, બાળકને સંભાળે, બધું કરે છે, પણ વૃત્તિ એની માટલામાં રહે છે, બાળકમાં રહે છે, બધું કરે છે. માટે થઈ શકે. તો આવી રીતે વૃત્તિ રાખતા રાખતા જેમ આપણે જોયું કે વૃત્તિ છે ભગવાન તરફ વળે, પણ એ વૃત્તિ ધીમે 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 સંધાવી જોઈએ, એટલે કે જોડાણ થવું જોઈએ. તો એ વચનામૃતમાં મહારાજ આગળ જતા શું કહ્યું કે આવી રીતે વૃત્તિ રાખતા રાખતા જેમ એક જગ્યાએ પાણીનો ઘડો ઢોળ્યો પછી બીજે ત્રીજે દી પાછો ઢોળે તો એ પાણી ભેળું ન થાય, પણ એક આંગળી જેવી પાતળી શેર અખંડ વહે તો મોટો પાણીનો ધરો ભરાય. એમ આપણી જે જીવનની ક્રિયા છે, મહારાજ કે વૃત્તિના બે વિભાગ થાય છે. એક તો જે દેહની ક્રિયા છે એમાં વૃત્તિ વિચારે યુક્ત રહે જ છે, અને બીજી જે પ્રેમે યુક્ત વૃત્તિ છે એ ભગવાનના સ્વરૂપમાં રહે છે. એટલે જે આવી રીતે વૃત્તિ રાખનારો છે એને વૃત્તિના બે વિભાગ સહજ રીતે થઈ જાય છે. જેમ સાયકલ ચલાવવા વાળાને બે વૃત્તિ આપોઆપ થઈ જાય, 2 ની 4-5 થાય છે, એમાં ભક્તને બે વૃત્તિ આપોઆપ થાય છે. એ એક વૃત્તિ દેહની યથાયોગ્ય ક્રિયામાં રહે છે, અને બીજી વૃત્તિ અંતર સન્મુખ રહીને ભગવાનના સ્વરૂપમાં રહે છે. અને એ જયારે અખંડ થાય છે ત્યારે પાણીનો જેમ ધરો ભરાય છે, એમ આ જે ભક્ત છે એના દિલમાં પુરુષોત્તમ નારાયણનું જે સ્વરૂપ છે, એનો જે રસ છે, એ ધીમે 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 કરતા મોટો ધરો ભરાઈ જાય છે. આ જે ભગવાનનું સ્વરૂપ એના હૃદયમાં આવ્યું તો એ કેવું છે? તો ફરીથી પ્રથમના વચનામૃતમાં મહારાજે બતાવ્યું કે એ જે ભગવાનને સ્વરૂપમાં અખંડ મનની વૃત્તિ રહેવી એ શ્રેષ્ઠ છે, એનાથી કોઈ મોટી પ્રાપ્તિ નથી. એનું કારણ શું છે કે ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનની મૂર્તિ છે, ચિંતામણી તુલ્ય છે. આટલી સાધના કર્યા પછી એને ચિંતામણી પ્રાપ્ત કરી છે. હવે એ ભગવાનની મૂર્તિનો જે મહિમા છે એ ચિંતામણીના દ્રષ્ટાંત દ્વારા મહારાજે સમજાય. કોઈના હાથમાં ચિંતામણી આવે, જેમ આટલી સાધના કર્યા પછી ભક્તએ ધીમે ધીમે જેમ પોતાના અંતરમાં પુરુષોત્તમને આવી રીતે ધાર્યા તો એ ચિંતામણી છે. તો એ હવે શું ફળદાયક છે? તો લૌકિક દ્રષ્ટિએ જેમ ચિંતામણી કોઈ પુરુષના હાથમાં હોય તો આવતાની સાથે એના તમામ દુઃખ અને દારિદ્ર્ય છે એ નાશ પામી જાય. ચિંતામણી હાથમાં હોય અને કોઈ દરિદ્ર હોય ખરો? કોઈ એને કોઈ
વસ્તુની પીડા એને હોય ખરી, કારણ કે જે ચિંતવન કરે એ ચિંતામણી આપી દેવાની છે. એમ ભગવાનનો ભક્ત છે એને ભગવાનની મૂર્તિ જ્યારે પોતાના દિલમાં આવી ત્યારે એને તમામ વસ્તુની પ્રાપ્તિ થાય છે, કારણ કે ચિંતામણી છે. પણ પેલી ચિંતામણી તો લૌકિક જ આપે છે. આ ચિંતામણી શું આપે છે કે જો એ ભક્ત ઈચ્છે તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ, ગોલોક, વૈકુંઠ આદિ ધામ, અનંત બ્રહ્માંડોની રચના એ જો જોવાની ઈચ્છે તો મૂર્તિના પ્રતાપે કરીને હાથમાં જેમ આમળાનું ફળ રાખ્યું હોય એ રીતે તાદૃશ્યપણે એ ભક્ત નિહાળે છે. આટલી સ્થિતિ સુધી એ પહોંચી જાય છે અને આવડી મોટી એની પ્રાપ્તિ છે, કારણ કે એના હાથમાં ચિંતામણી છે. ભગવાનની મૂર્તિની ચિંતામણી પાસે કોઈ એવી અપેક્ષા ન રાખવી જોઈએ કે ભગવાનની મૂર્તિ ચિંતામણી છે ને તો હા તો પછી હવે અમારે આ કુટુંબમાં થોડી તકલીફ છે એ ભગવાન પૂરી કરી દેશે. જો એવી આશાએથી જે ગયો તો એને ભગવાનમાં વૃત્તિ નહીં રહે અને પરિણામે ચિંતામણી એના હાથમાં પ્રગટ નહીં થાય. બધું મળનારું તો ભગવાન થકી છે, પણ પહેલેથી જેને દુનિયા ખંખેરી છે અને ભગવાનના સ્વરૂપમાં જોડાણો છે અને એને જયારે ભગવાન રૂપી સ્વરૂપરૂપી ભગવત સ્વરૂપરૂપી ચિંતામણી હાથમાં આવી તો એ સર્વ રીતે સંપન્ન થઈ ગયો છે. એને કોઈ વસ્તુ બાકી રહેતી નથી. તમામ સાધનો કરીને જે ભગવતની પ્રાપ્તિ કરવાની છે એ એને પ્રાપ્ત થઈ ગઈ છે. મહારાજે એમ કહ્યું છે પ્રેમાનંદ સ્વામીનું જે વચરામૃત છે મધ્યનું 48મું એમાં કે જેને આવી રીતે ભગવાનમાં વૃત્તિ રહેવા માંડી એને આથી કોઈ મોટી પ્રાપ્તિ નથી. કાળ, કર્મ અને માયાનો એને માથે ભાર નથી અને છતે દેહે ભગવાનના ધામમાં બેઠો છે. એ નિરંમુક્ત છે. અરે આવી રીતે જેને ચિંતવન છે એને ઉઠીને તમે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, એવડો એનો મોટો મહિમા છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એથી કોઈ કઠણ સાધન નથી, પણ એનાથી પ્રાપ્તિ પણ કોઈ મોટી નથી. આટલી અખંડ વૃત્તિની વાત મહારાજે પ્રથમના વચનામૃતમાં કરી છે. આગળની વાત આવતે રવિવારે સહજાનંદ સ્વામી મહારાજ.